સ્ટાર્ટ કરીએ લેક્ચર 12 હોમવર્ક. અને હવે આપણે આજે સ્થિત ઘર્ષણ બળથી શરૂ કરવાનું છે. સ્થિત ઘર્ષણ બળ ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં છોકરાઓ આપણે ગતિક ઘર્ષણ બળ છેલ્લા 2 લેક્ચરથી સમજ્યા, એના ઉપરની એપ્લિકેશન એ કરી. આજે મેઇન આપણું ડિસ્કશન શરૂ થાય છે સ્થિત ઘર્ષણ બળ. પહેલા તો તે સાપેક્ષ ગતિનો, જે આપણે ગતિક ઘર્ષણમાં એવું ભણ્યા હતા કે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું હતું, આજે છે સ્થિત ઘર્ષણ બળ તે થનારી સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરશે. એટલે પહેલી જ વાત સ્થિત ઘર્ષણ બળમાં કે તે પદાર્થ અને સપાટી વચ્ચે થનારી સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરશે. સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરશે. આમાં આપણે ઓલરેડી એવું મેં સમજાવ્યું હતું કે તેનો કોઈ સૂત્ર નથી. તેનો કોઈ સૂત્ર નથી. જેમ છોકરાઓ આપણે ગતિક ઘર્ષણ બળમાં હતું Fk = μkn, આનું કોઈ સૂત્ર નથી. તે સ્વનિયમન કરતું બળ છે. તેનું કોઈ સૂત્ર નથી. પછી તે સ્વનિયમન કરતું બળ છે. સ્વનિયમન કરતું બળ છે. સ્વનિયમન ધેટ મીન્સ કે મૂલ્ય અને દિશા એ પોતે જ નક્કી કરે. સ્વનિયમનમાં મૂલ્ય અને દિશા બંને, કઈ દિશામાં સ્થિત ઘર્ષણ બળ લાગશે, કેટલા મૂલ્યનું લાગશે, એ બધું સ્વનિયમન કરશે. પોતે જ નક્કી કરશે કે મારે કેટલા મૂલ્યનું લાગવું ને કઈ દિશામાં લાગવું. તો કે પહેલી વાત, તે પદાર્થ અને સપાટી વચ્ચે થનારી સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરે. તેનું કોઈ સૂત્ર નથી. તે સ્વનિયમન કરતું બળ છે. મેઇન તો વિદ્યુત ચુંબકીય બળ જ છે છોકરો, એ આપણે સમજી જ ગયા છીએ. અને સ્થિત ઘર્ષણ બળ જે છે એની પછી આપણે છોકરો બીજું જે છે એ લઈ લઈએ, ધેટ ઇઝ લિમિટિંગ ફ્રિક્શન યા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. હવે કહી દઈએ એક મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, આવું બી આપણે સમજ્યા હતા. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા મર્યાદિત ઘર્ષણ બળ છોકરા, લિમિટિંગ ફ્રિક્શન, મર્યાદિત ઘર્ષણ બળ. હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળમાં હું લખું છું છોકરાઓ કે સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્યને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. તે સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય છે. તે સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય છે. એનું સૂત્ર છે, તેનું મૂલ્ય આપણે પ્રાયોગિક રીતે આપી શકીએ છીએ છોકરો. તેનું મૂલ્ય પ્રાયોગિક રીતે તમે કહી શકો, પ્રાયોગિક રીતે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે હું Fs max કહી શકું. જો ગતિક ઘર્ષણ બળ એટલે આપણે Fk કહેતા હતા, કાઇનેટિક ફ્રિક્શન. સ્થિત ઘર્ષણ બળ એટલે આપણે Fs કહેશો. તમે સ્થિત ઘર્ષણ બળ એટલે સ્ટેટિક ફ્રિક્શન, એસ સ્ટેટિક નો થઈ ગયો. આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન એટલે Fs max is directly proportional to normal force. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે. અચ્છા, સમપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક આવે. એ અચળાંકને અહીંયા આપણે નામ આપીએ છીએ μs. અહીંયા મ્યુ કે કહેતા હતા, અહીંયા μs થઈ ગયું. આને તમે Fs max એ કહી શકો અથવા આમે લખી શકો F લિમિટિંગ છોકરાઓ, આવું બી ચાલે. F લિમિટિંગ, બે માંથી કોઈ બી લખો ચાલે. Fs max બી કહી શકો, F લિમિટિંગ બી કહી શકો. મર્યાદિત સ્થિત ઘર્ષણ બળ અથવા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ μsn, જ્યાં μs ને
સ્થિત ઘર્ષણાંક કહે છે, જ્યાં મ્યુએસ ને સ્થિત ઘર્ષણાંક કહે છે. હવે સમજી ગયા હતા છોકરો, મ્યુએસ સ્થિત ઘર્ષણાંક, મ્યુક એટલે ગતિક ઘર્ષણાંક હતો, મ્યુએસ એટલે સ્થિત ઘર્ષણાંક હોય. હવે સામાન્ય રીતે તો પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન મ્યુકે હોય. જે સ્થિત ઘર્ષણાંક છે ને છોકરાઓ, એ કાઇનેટિક ટૂંકમાં ગતિક ઘર્ષણાંક કરતા મોટો છે, થોડો મોટો છે પણ વધારે છે. સમજાય એવી વાત છે. સ્થિત ઘર્ષણ બળ ક્યારે લાગવાનું? સ્થિર હોય ત્યારે. એ તો મેં તમને પહેલા જ સમજાવીને લખાયું હતું કે સ્થિત ઘર્ષણ બળ સ્થિર હોય. અને ગતિક ઘર્ષણ બળ ક્યારે લાગવાનું? જ્યારે ગતિ થતી હોય. ઇન્ટરલોકિંગ ક્યારે સારું હોય? પદાર્થ સ્થિર હોય ત્યારે ઇન્ટરલોક સારો હોય કે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઇન્ટરલોક સારો હોય? ડેફિનેટલી સ્થિર હોય ત્યારે જ ઇન્ટરલોક વધારે સારો હોય. એટલે મ્યુએસ મોટો જોવાનો મ્યુકે કરતા. અને જો કઈ કહેવામાં ન આવે, ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ, જો કઈ કહેવામાં ન આવે ને, તો મ્યુએસ અને મ્યુકે બે સરખા જ સમજી લેવાના. ઘણી વખત તમને ક્વેશ્ચનમાં ખાલી એવું લખીને આપ્યું હશે, પદાર્થ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક. એટલે હવે તમને પ્રશ્ન થશે, હે સાહેબ તો એ સ્થિત લેવાનો કે ગતિક લેવાનો? ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ, જો કઈ કીધું ન હોય તો મ્યુએસ અને મ્યુકે સરખા જ લઈ લેવામાં. જો કઈ જ કહેવામાં ન આવે, જો કઈ જ કહેવામાં ન આવે તો મ્યુએસ અને મ્યુકે બે સમાન લઈ લેવાના. ટૂંકમાં તમને એટલી અહીંયા ખબર પડી જવી જોઈએ કે સ્થિત ઘર્ષણ બળનું કોઈ મૂલ્ય, કોઈ સૂત્ર નથી. એ સ્વનિયમન કરતું બળ છે. બટ યસ, સ્થિત ઘર્ષણમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું ઇક્વેશન છે. એનું ઇક્વેશન થશે Fs max is equal to મ્યુએસ n. અને તે સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય છે. મ્યુએસ મ્યુકે કરતા વધારે હશે. જો કંઈ જ કહેવામાં ન આવે તો મ્યુએસ અને મ્યુકે બે સમાન લઈ લેવાના છે. હવે આ આખી વસ્તુને આપણે થિયરીથી સમજવાને બદલે એક્ઝામ્પલથી સમજીએ. બે અલગ અલગ એક્ઝામ્પલ લઈને હું સમજાવું છું અને પછી આપણે મોડ્યુલના ક્વેશ્ચન સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલા આપણો એક્ઝામ્પલ નંબર 1 લઈએ. એક આવી રીતની છોકરાઓ સુરેખ સપાટી છે. આવી રીતની એક આમ સુરેખ સપાટી, રફ સપાટી છે, રફ. અને આ રફ સપાટી પર સુરેખ એક રફ સપાટી છે છોકરાઓ. અહીંયા લખી નાખું, આ રફ છે, ખરબચડી. હું એમ કહું છોકરાઓ, અહીંયા મ્યુ છે ને, હે મ્યુ ઈ 0.5 છે. તમને ક્વેશ્ચન થવો જ જોઈએ, હે સાહેબ મ્યુએસ કે મ્યુકે? તો મેં તમને કીધું છે, કઈ કીધું ન હોય બે હરખું લઈ લેવાનું. એ મ્યુએસ ને મ્યુકે. એક એવો બી ડિસ્કસ કરશું જેમાં મ્યુએસ ને મ્યુકે જુદા જુદા હોય. આ એક તમારી સામે છોકરાઓ 5 kg નો બ્લોક પડ્યો છે. ચલો નો પ્રોબ્લેમ, 5 kg નો મેં બ્લોક લઈ લીધો. અહીંથી સપાટી રફ છે છોકરાઓ. સપાટી રફ હોય તો સપાટી રફ હોવાથી ઘર્ષણ બળ નથી આવતું. ઘર્ષણ બળ તો આવે જો બાહ્ય બળ હોય. હવે અહીંયા હું તમને આખું આપણે ટેબલ બનાવી નાખીએ કે ભાઈ હું આના ઉપરથી બાહ્ય બળ લગાડું છું. બાહ્ય બળ લગાડું ત્યારે ઘર્ષણ બળ કેટલું હશે અને પ્રવેગ કેટલો આવશે. આ આપણે આખો એક ટેબલ અહીંયા ડિઝાઇન કરીએ છીએ. પહેલા બાહ્ય બળ, પછી ઘર્ષણ બળ અને પછી પ્રવેગ. અહીંયા બી આપણે હેડિંગ આપી દઈએ કે પહેલા ભાઈ બાહ્ય બળ કેટલું છે, કેપિટલ F કેટલું છે, ઘર્ષણ બળ કેટલું છે અને પ્રવેગ કેટલો છે. ઘર્ષણ બળમાં તમને પ્રશ્ન થાય, સર કયું સ્થિત, ગતિક કે મહત્તમ સ્થિત? જોઈએ પહેલા હું તમને સમજાવું છું. આપણે એફએસ જ લખવાના છે, પણ આગળ જતા જતા એફએસ મેક્સ, એફ કે બધું આવી શકે. હું એફ જ લખું છું. એટલા માટે હું અહીંથી આવી રીતના છોકરાઓ બાહ્ય બળ એપ્લાય કરું છું. બાહ્ય બળ એપ્લાય કરું છું, કેપિટલ F. સર કેટલું બાહ્ય બળ હશે? જો પહેલા જો તમારું બાહ્ય બળ કેપિટલ F, અહીંથી તમને સમજાઈ જવું જોઈએ કે જો તમારું બાહ્ય બળ કેપિટલ F 0 ન્યૂટન છે ને, તો ઘર્ષણ બળ 0 ન્યૂટન જ છે ને, તો તમારો પ્રવેગ 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ છે.
આ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં હશે, ઘર્ષણ બળ એ ન્યૂટનમાં અને બાહ્ય બળ એ ન્યૂટનમાં. તો જો બાહ્ય બળ 0 તો ઘર્ષણ બળ એ 0 અને તો તમારો પ્રવેગ એ 0. મારો કહેવાનો મિનિંગ એમ છે છોકરાઓ કે ઘર્ષણ બળ તો આવે જો બાહ્ય બળ હોય, સપાટી રફ હોવાથી ઘર્ષણ બળ નહીં આવે. આ તમને આની પહેલા મેં કીધું હતું, આજે હું અત્યારે હવે તમને પ્રેક્ટિકલી સમજાવું છું આ વસ્તુ. સર અહીંયા અમારે આને શું સમજવો, મ્યુએસ કે મ્યુ કે? અરે મ્યુએસ સમજી લે. એટલે જેવું તમને બાહ્ય બળ આપ્યું હોય ને મ્યુ આપ્યું ને એટલે પહેલા તમારું કામ એફએસ મેક્સ મેળવવાનું કરવાનું કે હાલો તો ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું છે, કારણ કે તમારી પાસે સૂત્ર એક મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું છે ને એક ગતિક ઘર્ષણ બળનું છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળમાં મ્યુએસ આવે, ગતિક ઘર્ષણ બળમાં મ્યુ કે આવે. અહીંયા મ્યુ જ કીધું છે એટલે બે સરખું જ છે. એટલે હું એફએસ મેક્સ મેળવીશ તોય જે આવશે એ જ એફ કે થવાનું છે. એટલે હું અહીંયા લખી નાખું કે આપણે અહીંયા ગોતી રહ્યા છીએ મારા વાલાઓ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ હું કહી દઉં મ્યુએસ એન અથવા મ્યુ એન, એન ની જગ્યાએ એમજી, કારણ કે તમને ખબર જ છે ડાઉનવર્ડ અહીંથી આમ 5g હશે, અપવર્ડ સામે આમ નોર્મલ હોય. તો મ્યુ જે છે મ્યુ કેટલો છે, મ્યુ 0.5 છે, એમ કેટલો છે એમ 5, જી કેટલો છે જી 10. તો 5/10 તમે કરી નાખો એટલે એફએસ મેક્સ જે છે એ તમારી પાસે 25 ન્યૂટન આવી જશે. જો અને એ જ એફ કે થયું, એમાં કઈ ચિંતા નથી કરવાની. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા મર્યાદિત લિમિટિંગ ફ્રિક્શન કેટલું છે છોકરાઓ? 25 ન્યૂટન છે. હવે તમે બરાબર અહીંથી સમજવાનું શરૂ કરો આખી વસ્તુ. અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 5 ઇન્ટુ 10 હું કહી દઉં. ચાલો હવે હું એમ કહું છોકરાઓ કે 12 થી આપણે જે બળ લગાડીએ છીએ ને આ બળ 12 થી ઈ એફ બરાબર હવે હું બદલીને 5 ન્યૂટન કરું. એક્સટર્નલ ફોર્સ 5 ન્યૂટન. સપાટી કેવી છે? રફ, ઇન્ટરલોક થયેલું છે. જોજો બરાબર જોજો. ઘર્ષણ બળ હવે કયું ભણીએ છીએ? સ્થિત. ગતિ થતી હોય તો ગતિક આવે, અહીંયા તો સ્થિત જ આવે. મેં બળ લગાડ્યું, શું કામ? કારણ કે હું જમીનની સાપેક્ષે બ્લોકને ગતિ કરાવવા માંગુ છું એટલે મેં ઘર્ષણ બળ લગાડ્યું. હવે હું જમીનની સાપેક્ષે બ્લોકને ગતિ કરાવવા માટે સાપેક્ષ ગતિ કરાવવા માટે મેં બાહ્ય બળ લગાડ્યું. સપાટી રફ હોવાથી મારી બાહ્ય બળની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગે. યસ, કઈ બાજુ લાગે? આ બાજુ જ લાગવાનું છે. એફ સોરી એફએસ હશે, એફકે હશે કે એફએસ મેક્સ હશે? હવે તો 3 આવી ગયા. સ્થિત, મહત્તમ સ્થિત કે ગતિક? સ્થિર હોય ત્યાં સુધી બે જ શક્યતા હોય, કાં તો સ્થિત કાં તો મહત્તમ સ્થિત. ગતિ કરતું હોય તો ગતિકમાં. સર ગતિ કરશે કે નહીં કેમ ખબર પડે? જો તો તમે કેટલું બાહ્ય બળ લગાડ્યું સામે? 5. તમે શું કામ બાહ્ય બળ લગાડ્યું? કારણ કે તમે જમીનની સાપેક્ષે એને ગતિ કરાવવા માંગો છો. પણ સપાટી રફ હોવાથી તમારી ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગશે. કયું? સ્થિત કે મહત્તમ સ્થિત? પહેલા સ્થિત. અચ્છા, સ્થિતની સૌથી વધારે વેલ્યુ કેટલી છે? 25. તમે બાહ્ય બળ કેટલું આપ્યું? 5. તો અમે ઘર્ષણ બળ કેટલું? 5. પ્રવેગ 0. એટલે ભાઈ 5 કેમ? આ 5 ન્યૂટન. આ એફ આમ લઈ ગયું. આ એફ કોને લગાડ્યું? ગ્રાઉન્ડ એ બ્લોક પર, તો બ્લોક ગ્રાઉન્ડ પર આવવાનું જ છે. સર આ 5 કેટલું? કારણ કે તે બાહ્ય બળ આપ્યું દોસ્ત આ બ્લોકને ગતિ કરાવવા માટે. પણ સપાટી રફ હતી, તારી ગતિનો વિરોધ થતો હતો. તારી ગતિનો વિરોધ કેટલા બળ સુધી થઈ ગયો? તો કે 25 ન્યૂટન સુધી થઈ ગયો. તું 12 થી 25 આપીશ ને ત્યાં સુધી સામે 25 થી વિરોધ થશે. નેટ ફોર્સ 0 થઈ ગયું. બ્લોક ગતિ નહીં કરે. બ્લોક ગતિ નહીં કરે એટલે પ્રવેગ 0. માની લો મેં 12 થી બળ વધારીને 10 ન્યૂટન કર્યું. આ 5 ની બદલે 10 કર્યું. તો સર અમે 10 લાગશે. કહું તો છું સ્વનિયમન કરતું બળ છે. એ તો સમજાયું મેં તમને. મૂલ્ય એનું કોઈ સૂત્ર જ નથી. સર આ કયું છે? આ બધા બળો કયા છે? આ એફએસ જ છે, સ્થિત જ છે. આ એફએસ જ છે. એટલે તો કીધું કે એનું કોઈ સૂત્ર જ નથી. સ્વનિયમન કરશે. ક્યાં સુધી કરી શકશે? તો કે મહત્તમ 25 સુધી લાગી શકે. પછી આગળથી વાત બદલાશે. તો હજી સ્થિર જ રહેશે યાર, 0. કારણ કે આ સ્થિત ઘર્ષણ બળની મહત્તમ કિંમત આ છે. માની લો તે 12 થી 20 ન્યૂટન આપ્યું દોસ્ત, તો સામે 20 થશે, નો પ્રોબ્લેમ. અને એ કયું હશે? એફએસ જ હશે. કારણ કે સ્થિતનું મહત્તમ તો ભાઈ 25 છે. બ્લોક સ્થિર જ રહેશે. માની લે તે 12 થી 22.5 આપ્યું, મેં ચાઈ કરીને આવું લીધું,
તો એ સામે 22.5 લેશે અને હજી એ ખસશે નહીં. આ બધામાં બ્લોક સ્થિર જ રહેવાનો છે. અચ્છા 25 ન્યૂટન, બહારથી એક્ઝેક્ટ 25 આપ્યું. જોજો તમે હવે બહારથી બળ અહીંયા કેપિટલ એફ બદલીને 25 કર્યું તો તમારો વિરોધ, તમે જે બળ લગાડ્યું સાપેક્ષ ગતિ કરાવવા માટે, સાપેક્ષ ગતિનો વિરોધ, સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ, અહીંયા તો તમે કોશિશ કરી રહ્યા છો ને, વર્ડ અત્યારે પહેલી વાર બોલ્યો છું. આ પ્રોબ્લેમ સ્ટાર્ટ કર્યા પછી કોશિશ કરી રહ્યા છો ને, તમે બ્લોકને જમીનની સાપેક્ષે ગતિ કરવા માટે કોશિશ કરી રહ્યા છો. એ કોશિશનો મહત્તમ વિરોધ 25 ન્યૂટન સુધી થાય. તમે 25 આપ્યું, સામે 25 જ આવશે અને આ એફએસ નો કહેવાય, આ એફએસ મેક્સ કહેવાય. મહત્તમ એફએસ મેક્સ આવી ગયું અને સ્ટીલ પ્રવેગ 0, બ્લોક સ્થિર જ રહેશે. પણ આ બધામાં હું એમ કહીશ કે બ્લોક સ્થિર, બ્લોક સ્થિર. પણ તમે બાહ્ય બળ 25 સામે એફએસ મેક્સ 25, આ સમયે બ્લોક સરકવાની અણી ઉપર હશે, સરકવું સરકવું કરતો હશે. હવે લખી શકશું કે ભાઈ બાહ્ય બળ 25, ટૂંકમાં જેટલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય ને, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલું જ બાહ્ય બળ થાય ને, ત્યારે આપણે એવું કહી શકીએ કે બ્લોક સરકવાની અણી ઉપર હોય. બ્લોક સરકવાની અણી ઉપર, જસ્ટ બિગિન ટુ સ્લાઇડ, અને ઇંગ્લિશમાં એમ કહેવાય જસ્ટ બિગિન ટુ સ્લાઇડ, સરકવાનું શરૂ જ કરશે. હવે ટૂંકમાં સરકવું સરકવું કરતો હશે એવું લખવું હોય તો સરકવાની અણી ઉપર હોય. જેવું તમારું બાહ્ય બળ 25.0001, તું ખોટું આમ 001 ખાલી એટલું લખું, પછી ખોટું ક્યાં આવે જાજુ. એટલે હવે તમારું બાહ્ય બળ કેટલું? 25.001. આ તમે ન લખતા, ખાલી તમને સમજાવું છું એક એક્ઝામ્પલ. 0.25.001. અચ્છા, તમારું મહત્તમ મૂલ્ય કેટલું હતું? 25. અચ્છા, એ મહત્તમ મૂલ્ય 25 સ્થિર હતું ત્યારે એ જ હતું ને ગતિ કરતું હતું ત્યારે એ જ હતું? હા, બે સેમ જ હતા, કારણ કે મ્યુ મેં એક જ આપ્યો હતો, બે અલગ અલગ નહોતા આપ્યા. તો સામે હવે કયું લાગશે? તો કે હવે સામે 25 જ લાગશે. પણ હવે ગતિ કરવા માંડ્યું હોય તો મારે એને એફએસએ નો કહેવાય, એફએસ મેક્સ નો કહેવાય, એને મારે કાઇનેટિક ફ્રિક્શન એફકે કહેવું પડે. અને હવે જોવો છોકરાઓ કે જમણી બાજુ બળ લાગ્યું 25.001, ડાબી બાજુ બળ લાગ્યું 25, જમણી બાજુ વધારે ડાબી બાજુ ઓછું, તો અહીંયા પ્રવેગ તમારી સામે આવી જાય 25.001 માઇનસ 25 છેદમાં F ઇઝ ઇક્વલ ટુ MA, તો A ઇઝ ઇક્વલ ટુ નેટ ફોર્સ અપોન માસ. માસ કેટલું આવે છે છોકરાઓ? 5, તો 0.001 બાય 5, આ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલો પ્રવેગ આવી ગયો. માની લો તમારું બાહ્ય બળ 25.00001 થાય તોય થાય. ટૂંકમાં જેવું એફએસ મેક્સ થી તમારું બાહ્ય બળ વધ્યું એટલે ગતિ થઈ ગઈ. હવે તમે આ ડેટા લખો એટલે તમને થોડું અહીંયા કેલ્ક્યુલેશન ઈઝી પડે કે મેં બાહ્ય બળ 25.1 કર્યું, તો હવે ઘર્ષણ બળ 25 રહેવાનું, એ નથી વધવાનું. શરૂઆતમાં તમારું બાહ્ય બળ 5 તો ઘર્ષણ બળ 5, તમારું બાહ્ય બળ 10 તો 10, તમે બાહ્ય બળ વધારતા ગયા, ઘર્ષણ બળ વધતું ગયું. કયું? સ્થિત. કારણ કે સ્થિતની મહત્તમ કિંમત 25 હતી. તમે બાહ્ય બળ વધાર્યું, અમે ઘર્ષણ બળ વધ્યું, કારણ કે સ્વનિયમન કરતું બળ છે. તો મેં સમજાવ્યું, એનું કોઈ સૂત્ર જ નથી, પણ એનું એક મહત્તમ મૂલ્યનું સૂત્ર છે, ધેટ ઇઝ મ્યુએસએન. અને એ કરીને મને ખબર પડ્યું કે સ્થિતની મહત્તમ કિંમત 25 છે. પછી તમે બાહ્ય બળ વધારશો તો હવે સ્થિત વધી શકશે નહીં, કારણ કે સરફેસની રફનેસ મુજબ સ્થિત ઘર્ષણ બળની જે ઓકાત છે એ ઓકાત સુધી પહોંચી ગયું છે. ધેટ ઇઝ 25 ન્યૂટન ઇન ધીસ પ્રોબ્લેમ. તો હવે શું આવશે? તો હવે મારે અહીંયા એમ કરવાનું આવશે ભાઈ કે 25.1 માઇનસ 25 છેદમાં 5, અહીંથી તમે સિમ્પ્લિફાય કરો તો તમને આવશે 0.1/5, એટલે કે 1/50, 1/50 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવા માટે. માની લો હવે તમે બાહ્ય બળ 26 ન્યૂટન કર્યું, તોય તે છોકરાઓ ચિંતા નહીં કરવાની, બાહ્ય બળ 26 તો સામે તો 25 જ રહેશે. અને હવે એફ કે કહેવાય, કારણ કે ગતિ કરતું હોય. અને તમને પ્રવેગ જોતો હોય તો 26 માઇનસ 25/5, ધેટ મીન્સ તમારો પ્રવેગ જે આવશે ધેટ ઇઝ 1/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
ખબર પડી અહીંયા સુધી બધાને? પાક્કો? ઓકે, હવે હું એક નવો અહીંથી તમને ક્વેશ્ચન આપું છું ને એની અંદર હું જે ડિસ્કશન કરું છું એ જોજો બધા. હવે આવી જ રીતનો બ્લોક લઈએ ને પણ ડેટા થોડોક ચેન્જ કરીએ. ટૂંકમાં સ્થિત ઘર્ષણ બળ એ હંમેશા બાહ્ય બળ જેટલું જ હશે. એફએસ મેક્સ નું સૂત્ર છે ને એફકે નું સૂત્ર છે. ચલો આપણે એક ઓર આવી પ્રેક્ટિસ કરીએ. આમાં હું ઘણા બધા પ્રશ્નો તમને પૂછી લઉં. એક્ઝામ્પલ નંબર 2. અગેન એક રફ હોરિઝોન્ટલ સરફેસ છે. ખરબચડી આવી સમક્ષિતિજ સપાટી છે. એના ઉપર આવો બ્લોક પડ્યો છે. બ્લોક પડ્યો છે. આ બ્લોક જે છે એ 10 kg નો છે છોકરો. મૂકી દઉં છું કે આ સરફેસ રફ છે અને અહીંયા બે ડેટા આપી દઉં છોકરો. મ્યુ એસ જે છે ને મ્યુ એસ એ 0.5 છે અને મ્યુ કે જે છે ને એ 0.52 છે. ચાલો સોરી, મ્યુ એસ 0.52 છે અને મ્યુ કે 0.50 છે. કારણ કે મ્યુ કે તો ઓછું જોવાનું ને મ્યુ એસ કરતા. બે અલગ અલગ લીધા. હવે તો હવે ક્વેશ્ચન ઓર થોડો ઇન્ટરેસ્ટિંગ બનશે. અહીંથી હું બાહ્ય બળ આવી રીતના લગાડું પણ અલગ અલગ મૂલ્યનું બાહ્ય બળ લગાડું છું. તો પહેલા તો આપણો જે જનરલ ક્વેશ્ચન છે યાદ તે પહેલા તમારે ભાઈ આપણે ટેબલ ક્રિએટ કરીએ, પછી ગ્રાફ બી હું તમને અહીંયા પૂછી લઈશ કે ગ્રાફ પ્લોટ કરો, એવું બી આપણે કરશું થોડુંક. ચલો આપણે અહીંયા હવે બાહ્ય બળ સામે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ આપણે નક્કી કરતું જવું પડશે કયું હશે, સ્ટેટિક છે, કાઇનેટિક છે, કયું છે, પ્રવેગ. હવે અહીંયા આ જે છે એ બાહ્ય બળ, ઘર્ષણ બળ અને પ્રવેગ. અહીંથી મેં બાહ્ય બળ એફ આપ્યું. એટલે સપાટી રફ છે તો બાહ્ય બળ જો 0 ન્યૂટન હશે, બાહ્ય બળ ન્યૂટનમાં, તમારું ઘર્ષણ બળ એ ન્યૂટનમાં અને તમારો પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. તમારું બાહ્ય બળ 0 તો ઘર્ષણ બળ 0 જ અને પ્રવેગ એ 0. સપાટી રફ હોવાથી ઘર્ષણ નથી આવતું. સપાટી રફ હોય ને બાહ્ય બળ આપો પછી ઘર્ષણ બળ ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય છે. પણ હંમેશા દાખલો ઘર્ષણ બળ વાળા દાખલા ગણતા પહેલા આપણને એક હેબિટ પડી જવી જોઈએ કે લાઈને પહેલા હું ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મેળવી નાખું એટલે મને ખબર પડે. કારણ કે સૌથી વધારે ઘર્ષણ બળ એ જોવાનું, કાઇનેટિક કાં તો એના જેટલું હોઈ શકે, ગતિક કાં એનાથી ઓછું હશે, અહીંયા એનાથી ઓછું જ હશે. તો પહેલા હું એફએસ મેક્સ ગોતી નાખું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મ્યુ એસ એન, એન ઇઝ ઇક્વલ ટુ એમજી. ચાલો મ્યુ એસ ની કિંમત કેટલી તો કે 0.52, એમ કેટલું એમ તો કે 10 અને જીબી કેટલો તો કે 10 એટલે 552/100 ગયા. એફએસ મેક્સ જે છે એફએસ મેક્સ એ 52 ન્યૂટન મળ્યું. એફએસ મેક્સ 52 ન્યૂટન. ઓકે, તો હવે બાહ્ય બળ 0 તો ઘર્ષણ બળ એ 0, પ્રવેગ એ 0. ચાલો છોકરા હું બાહ્ય બળ વધારીને 10 ન્યૂટન કરું, બાહ્ય બળ વધારીને 10 ન્યૂટન કરું તો કયું ઘર્ષણ બળ આવશે? હાલો તો મને તમે જવાબ આપો. તો સ્થિત આવશે, મહત્તમ સ્થિત આવશે, કયું આવશે? મેં બાહ્ય બળ હવે 10 ન્યૂટન સેટ કર્યું છે અહીંયા. ચાલો તો આંગળી ઊંચી કરીને જવાબ આપશે દરેક સેન્ટર. ઓકે ચાલો તો મને ઘણા બધા સેન્ટરોમાંથી આન્સર છે. હા બાલાસિનોર બેન પહેલા તમે કયો. ચાલો કેટલું આવશે? 10. માની લો બેન બાહ્ય બળ હું વધારીને 20 ન્યૂટન કરું
તો સ્થિત ઘર્ષણ બળ કેટલું આવશે? પ્રવેગ કેટલો બેન? પ્રવેગ કેમ 0 રહેશે બેન? કારણ કે સ્થિત ઘર્ષણ બળ આપણે 52 ન્યૂટન લગાડીએ અને કરતા વધારે લગાડીએ ત્યારે પદાર્થ ગતિ કરશે. ઓકે, ધેટ મીન્સ કે આની ઉપર કુલ બળ 0 છે. માની લો બેન મેં બાહ્ય બળ વધારીને 30 ન્યૂટન કર્યું તો એફએસ આવશે કે એફએસ મેક્સ? એફએસ. ઓકે, તો એ 30 જ આવશે ને. માની લો બેન મેં બાહ્ય બળ વધારીને 51 ન્યૂટન કર્યું તો એફએસ જ આવશે. ઓકે, એફએસ જ આવશે. કેટલું આવશે? 51. ઓકે, કઈ દિશામાં આવશે હે બેન? બળની વિરુદ્ધ દિશામાં, એફની વિરુદ્ધ દિશામાં. ઓકે, વેરી ગુડ. એટલે ધેટ મીન્સ કે બાહ્ય બળ આપ્યું તો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું એફએસ આમ. હંમેશા બે દેખાડવાનું ભૂલવાનું નહીં. હે બેન, હું આ બાહ્ય બળ વધારીને 52 ન્યૂટન કરું તો 52 કરું તો એફએસ મેક્સ. ઓકે, કેટલું આવે બેન? 52. ઓકે, પણ આપણે પ્રવેગ કેવો લઈ લેશું? 0. બેન, હું બાહ્ય બળ વધારીને 52.5 કરું, નહીં 1 જ કરું, હાલો 52.1 કરું તો એફકે આવશે. એફકે કેમ આવશે બેન? હવે આમાં 52.1 એફકે આવશે. એફકે આવશે. ઓકે, એફકે કેટલું? એટલું જ આવશે ને, 52 જ આવશે ને એફકે આવશે. એફકે 52 જ લખું ને? હા ને? ના બેન, એફકે અહીંયા 52 નહીં આવે, કારણ કે અહીંયા તમારો મ્યુકે જુદો છે. આ ભૂલ આપણે સ્ટાર્ટિંગમાં બધાથી થાય, ચિંતા નહીં કરવાની. પણ જો આ કોક કે આની પહેલામાં તમે કીધું તું, આની પહેલાના ક્વેશ્ચન એટલે તો મેં 2 ક્વેશ્ચન કરાવ્યા કે આપણને એવો શોખ તો નહોતો કે એકના એક ક્વેશ્ચન આપણે 2 વખત સમજીએ. ત્યાં મેં મ્યુ જ કીધો તો, મ્યુએસ અને મ્યુકેને સેપરેટ નહોતો કર્યો. જેમ આપણે એવું ભણ્યા ને કે ભાઈ મ્યુએસ કરતા મ્યુકે નાનો હોય, એમ એફએસ મેક્સ કરતા એફકે નાનું હોય. અહીંયા બે જુદા જુદા છે, તો મારે અહીંયા હવે પહેલા એફકે ગોતી નાખવું પડે. ઓકે, વેરી ગુડ બેન, મ્યુટ કરી દો તમે તારે. એફકે ઇઝ ઇક્વલ ટુ મ્યુકે એન કેવું પડે. મ્યુકે કેટલું છે? 0.50. એન કેટલું? mg, એમ એટલે 10, જી એટલે 10. તો એફકે તમારું કેટલું આવી જશે? 50 ન્યૂટન. તો ધ્યાન રાખવાનું, હંમેશા એફએસ મેક્સ હશે ઈ જ એફકે નહીં થતું હોય. હા, મ્યુ કાંઈ કીધા જ ન હોય, મ્યુ સમાન જ હોય બેયના, તો વાત અલગ છે. સિમ્પલ છે ને, તમે વિચાર કરો ને કે જ્યારે બ્લોક સ્થિર હતો ત્યારે ઇન્ટરલોક જે સ્ટ્રોંગ હતો અને હવે બ્લોક ગતિ કરવા માંડ્યો તો ઇન્ટરલોક વીક ન થઈ ગયા, અને ઇન્ટરલોક વીક નબળા પડી ગયા હોય, તમારું ગતિક ઘર્ષણ બળ ઘટી ન ગયું હોય, તો યસ, હવે અહીંયા ગતિક ઘર્ષણ બળ 50 થઈ જશે. બાહ્ય બળ ગમે એટલું હોય, હવે ઘર્ષણ બળ 50 થઈ ગયું, મીન્સ કે તમારું એફકે એફએસ મેક્સ થી ઓછું આવવાનું છે. તો ઘર્ષણ બળ ઘટી ગયું. હા ઘટી ગયું, કારણ કે ગતિ થવા માંડી. જે લોક હતા એ નબળા પડી ગયા, અંદરો અંદર જે એકબીજામાં બેસી ગયા હતા એ નબળા પડી ગયા, એટલે બળ ઘટી ગયું. હવે પ્રવેગ જોતો હોય તો કઈ ચિંતા નથી. કુલ બળમાં જમણી બાજુ કેટલું? જમણી બાજુ 52.1 ન્યૂટન. અચ્છા, આ એફએસ નો આવે, હવે ગતિ કરે છે એટલે અહીંયા મારે લખી નાખવું પડે એફકે. તો અહીંયા શું આવી જાય છોકરાઓ? એફકે કેટલું છે? એ તો 50 ન્યૂટન જ છે. તમારે પ્રવેગ બરાબર કુલ બળ 52.1 માઇનસ 50 અપોન કુલ દળ, એટલે 2.1/10 થશે. 2.1/10, that means 21/100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખબર પડી એફકે મેં શું કામ લીધું? ઈ પાક્કું બધાને સમજાણું? ઓકે, હવે અને ટૂંકમાં આમાં મેઇન એ હતું કે આપણું સ્થિત ઘર્ષણ બળ સ્વનિયમન કરતું બળ હતું. સાહેબ, એની દિશા સ્વનિયમન કેમ થાય એ હમણાં હું તમને સમજાવું. જો 2-3 એક્ઝામ્પલ થ્રુ. માની લો છોકરાઓ, છેલ્લું અહીંયા એક કહી દઉં કે માની લો મારું એક્સટર્નલ ફોર્સ 60 ન્યૂટન છે, બાહ્ય બળ 60 છે, તો હવે સામે 50 જ લાગશે અને ઈ એફકે જ હશે. અને અહીંયા પ્રવેગ તમારો આવવાનો છે કે ભાઈ જમણી બાજુ બળ જે છે એ તમારું કેટલું થઈ ગયું? 60. એફકે તો 50 જ રહ્યું. તો છોકરાઓ
60 minus 50, 10 by 10, 1 meter per second square. ઓકે, ટૂંકમાં બે જુદા આપ્યો હોય તો તમારે આવી રીતના એફએસ મેક્સ અને એફકે ગોતવાના. હવે માની લો છોકરાઓ, આની અંદર હું તમારી સાથે બીજી એક ડિસ્કશન કરું કે આપણે એક કામ કરીએ, બે ગ્રાફ ડ્રો કરીએ. એક જે છે એ બાહ્ય બળનો અને ઘર્ષણ બળનો ડ્રો કરીએ. આવી રીતના જો એક જે છે ને છોકરાઓ, એ આવી રીતના આપણે ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો ગ્રાફ ડ્રો કરીએ. અને એક જે છે ને છોકરાઓ, એ પ્રવેગ વિરુદ્ધ બાહ્ય બળનો ગ્રાફ ડ્રો કરીએ. થોડુંક સરસ વસ્તુ તમને આની અંદર સારી સમજાશે એટલા માટે હું ડ્રો કરું છું. અહીંયા જે છે એ આપણે ઘર્ષણ બળ કહી દઉં સ્મોલ એફ, અહીંયા કેપિટલ એફ, અહીંયા પ્રવેગ, અહીંયા કેપિટલ એફ. ન્યૂટનમાં હશે, આ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં હશે. આ ન્યૂટનમાં અને અહીંયા આ બી ન્યૂટનમાં. ચલો તો ટૂંકમાં સ્મોલ એફ વર્સિસ કેપિટલ એફ અને પ્રવેગ વર્સિસ કેપિટલ એફ. આ બાહ્ય છે કેપિટલ એફ. આપણને સમજાતું હતું જ્યારે બાહ્ય 0 હતું ત્યારે F0. મેં ઘર્ષણ બળમાં એવું સ્પેસિફાય નથી કર્યું કે સ્થિત વિરુદ્ધ બાહ્ય બળ કે ગતિક વિરુદ્ધ બાહ્ય બળ. મેં ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળ કીધું છે. બાહ્ય બળ 0, ઘર્ષણ બળ 0. બાહ્ય બળ 10, ઘર્ષણ બળ 10. જેટલું ટૂંકમાં 52 સુધી મેં જેટલું બાહ્ય બળ વધાર્યું એટલું ઘર્ષણ બળ વધ્યું. ધેટ મીન્સ કે અહીંયા હું આમ લખું છું કે 0 ન્યૂટન, પછી 10, પછી 20, પછી 30, પછી 40, પછી 50, પછી 60, પછી 70. તો સામે તે છોકરાઓ 10, 20, 30, 40, 50, 60, 70, 52 સુધી આપણે ચેક કર્યું. 52 સુધી સામે 52 જ થતું હતું. તો આ બંને વચ્ચેનો ગ્રાફમાં તમે જોવા જાવ તમને સ્ટ્રેટ લાઈન મળે. આમ સ્ટ્રેટ લાઈન ગ્રાફ. જેટલું બાહ્ય બળ હતું એટલું તમારું ઘર્ષણ બળ વધતું જતું. અને જેવું તમારું બાહ્ય બળ 52.1, અને આ સમય સુધી તમારે એવું બી કહી શકો કે અહીંયા બી 52 થયું, અહીંયા આમ કહી શકો છોકરો કે 52 થયું, અને અહીંયા સુધી જે કાંઈ હતું એ બધું એફએસ અને 52 એફએસ મેક્સ હતું. જેવું જરાકે તમારું બાહ્ય બળ વધ્યું એટલે પછી તમને ખબર પડી ગઈ કે ભાઈ ગ્રાફમાં તમને ગતિક ઘર્ષણ બળ મળવા માંડ્યું, અને તમારું જે છે એ 50 ન્યૂટન થઈ ગયું. પછી તરત જ અહીંથી ગ્રાફ આમ સ્ટ્રેટ લાઈન આવશે. તરત જ પછી આમ સ્ટ્રેટ લાઈન થઈ ગયો ગ્રાફ. છે ને, આમ ડ્રો કરું છું તમને ખબર પડે એટલા માટે કે પહેલા ભાઈ આવો હતો, આવી સ્ટ્રેટ લાઈન આમ હતી, આમ સ્ટ્રેટ લાઈન, અને પછી આમ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. ટૂંકમાં પછી ગ્રાફ ત્યાંથી આમ ડ્રોપ થઈ ગયો. જો આમ ડ્રોપ થઈ ગયો, કારણ કે હવે તમારું એફએસ મેક્સ માંથી એફકે થઈ ગયું, કાઇનેટિક ફ્રિક્શન ઘટી ગયું. એટલે સેમ રીતે બાહ્ય બળ ફરીથી પાછા હું અહીંયા દેખાતી તો દવત છોકરાઓ કે અહીંયા તે બાહ્ય બળમાં ચાલો આ 0 ન્યૂટન, 10, 20, 30, 40, 50, 60, 70, 80. અચ્છા, પ્રવેગ આપણને કેટલા કેટલા મળ્યા છે તો કે 21/100 એટલે 0.21 થયું. 0.21 પછી એમ કરતા કરતા 1 સુધી ગયા એટલે અહીંયા હું લખી નાખું કે 0.1, 0.2, 0.3, 0.4
એમ કરતા કરતા 0.5, 0.6, 0.7, 0.8, 0.9 કરતા કરતા 1 આવી રીતના આપણે ગયા. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે 50 ન્યૂટન સુધી તો તમારો પ્રવેગ 0 જ હતો. 50 ન્યૂટન સુધી આપણે જોયું કે પ્રવેગ 0 જ હતો. મીન્સ કે ગ્રાફ આમ જ હાલવાનો હતો 50 ન્યૂટન સુધી. કલર બદલી નાખું. 50 न्यूटन સુધી तो ग्राफ ऐसे ही चलने वाला था, ऐसे, क्योंकि आपका प्रवेग 0 ही था. જેવું 51.2 શરૂ થયું ને, જેવું 52 સુધી, સોરી નોટ 50 સુધી, 52 સુધી, એટલે અહીંયા હું સ્પેસિફાય કરીને નાખી દઉં કે 52 સુધી, અહીંયા સુધી તો તમારો પ્રવેગ 0 જ હતો. જેવું 52.1 થયું એવું તમારું સડનલી 0.21 એટલે 0.2 સુધી ગયા, એટલે તમારો ગ્રાફ અહીંથી આમ સ્ટાર્ટ થયો અને એમ કરતા કરતા તમારું એક્સટર્નલ ફોર્સ જેવું 60 થયું ત્યારે તમારો જે બાહ્ય બળ હતું એ 60 ન્યૂટન જેવું થઈ ગયું હતું. મીન્સ કે અહીંથી ગ્રાફ પછી આમ ક્યાંક જવાનો છે, સ્ટ્રેટ. આ 60 ન્યૂટન અહીંયા આ છે, અહીંથી ડ્રો કરું એટલે હરખું ડ્રો થશે. આમ કંઈક થયું એવું જોઈએ. ऐसे ऐसे देखो, ऐसे. આમ નામ તમે શાંતિથી એટલું સમજી શકો કે ઓલમોસ્ટ અહીંયા છોકરાઓ 52.1 હતું, આ અહીંયા 60 છે, ત્યારે 0.2 હતો. તો અહીંથી હું tan થીટા લઉં, માની લો સ્લોપ એટલે કે ઢાળ, ટૂંકમાં ઢાળ ઇઝ ઇક્વલ ટુ હું tan થીટા જેવું કરું તો સામેની બાજુ કેટલી આવે? 1 માઇનસ 0.2. તો 1 માઇનસ 0.2. પાસેની બાજુ કેટલી આવે? તો કે 60 માઇનસ 52, ઓલમોસ્ટ 60 માઇનસ 52 કે 52.1. તો અહીંયા ઉપર આવે 0.8 ને અહીંયા આવે 8. તો અહીંયા તમે જોવા જાઓ તો 8/8 એટલે 1/10 આવે. 1/10 એટલે 1/m જ થયું. તમે જુઓ ને, tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો તો સામેની બાજુ તમે પ્રવેગ લખો છો, પાસેની બાજુમાં તમે બળ લખો છો. ખરેખર અહીંયા તમે tan થીટા બરાબર સામેની બાજુમાં પ્રવેગ લખો છો, પાસેની બાજુમાં બળ લખો છો. તો A/F તમને છોકરા 1/m આપે ને, A/F, F ઇઝ ઇક્વલ ટુ ma કરો, એના છેદમાં f ને લઈ જાઓ તો 1/m નો થઈ ગયું. મીન્સ કે તમારું દળ 10 કિલોગ્રામ હતું. શું તમારું દળ 10 કિલોગ્રામ હતું? હા હતું. આપણું દળ 10 કિલોગ્રામ જ હતું. જો અને અહીંયા ગ્રાફ બધાને રેડી ભાઈ? ઓકે ફાઇન. હવે આપણે અહીંયા એક આ વસ્તુ એડ ઓન કરી નાખીએ કે અહીંયા સુધી બ્લોક સ્થિર જ છે. બ્લોક સ્થિર. અહીંયા બ્લોક સરકવાની અણી પર જસ્ટ બિગિન ટુ સ્લાઇડ, અને અહીંથી બ્લોક ગતિ કરવા માંડ્યો. અહીંથી બ્લોક ગતિ કરે. હવે જો એક વાત મારી શાંતિથી સમજજો. અહીંયા આમાં છે ને છોકરાઓ, આપણા અમુક પીવાયક્યુ તમે સોલ્વ કરશો ને, 2-3 પીવાયક્યુ તમારી સામે એવા આવશે, જેઈ ના ખાસ નીટને આવશે, કે એમાં છે ને છોકરાઓ 52 ઇઝ ઇક્વલ ટુ 52 એ ગતિ કરવા માંડ્યો એવું માની લેવામાં આવે છે. ખરેખર આપણને સમજે ને, કોમન સેન્સની વાત છે કે ડાબી બાજુથી 52 હોય
અને આ એની વિરુદ્ધમાં 52. હવે તો નેટ ફોર્સ 0 થયું. અહીંયા જમણી બાજુ 52, ડાબી બાજુ 52, નેટ ફોર્સ 0. તો એ સ્થિર જ રહેવું જોઈએ. પણ અમુક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે બ્લોક સરકવાની અણી ઉપર હોય ને એને બ્લોક સરકી ગયો એ કેસ તરીકે લઈને ટ્રીટ કરવાનું છે. એવા હું ક્વેશ્ચન 2-3 ડિસ્કસ કરીશ બી ખરો. પણ આજ પછી તમે ક્યારે હોમવર્કમાં કરો, આપણે 1-2 લેક્ચર હજી બાકી છે એમાં ક્યાંક લઈશું, કદાચ બીજા લેક્ચરમાં આવશે, આની પછીના ની પછીના. અને તમે કરતા હો તો એવું આવે તો 52 ની સામે 52 એટલે ખરેખર બ્લોક સરકવાની અણી પર જ થયો કહેવાય. સમજાઈ જાય એવી જ વાત છે. પણ એ લોકો એવું તમને આપ્યું હોય કે બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે કેટલા બળ, તો કે ભાઈ એફએસ મેક્સ જેટલું જ બળ લીધું હોય. ટૂંકમાં તમારું બાહ્ય બળ એફએસ મેક્સ જેટલું થાય એટલે બ્લોક સરકી જાય. ખરેખર તમારું બાહ્ય બળ એફએસ મેક્સ જેટલું થાય ત્યારે બ્લોક સરકી ન જાય, બ્લોક સરકવાની અણી ઉપર હોય. બ્લોક સરકી જાય 52.1 પણ એ લોકો 52 અને 52.1 માં બહુ કઈ ડિફરન્સ નથી એમ માની 52 લઈને આખો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે છે. તો આ બાબતનું ધ્યાન રાખજો, કારણ કે મેં તમને એટલી ક્લેરિટી સાથે સમજાવ્યું હોય અને તમે બધાએ સમજ્યા હોય ત્યાં તમે પછી એમ ન લઈ શકો એટલે તમે કોન્ફ્લિક્ટ થાય તમારા મગજની અંદર. કરવાનું શું? આ એવરી યર બને છે. ઘણા બધા વર્ષોથી છોકરાઓ મારી પાસે ડાઉટમાં એવા હોય, એના બેઝ ઉપર હું તમને કહું છું કે 52 અને 52.1 એ ગતિ, અરે 52 એની ગતિ કરે. માની લો 52.0000001 કરશો ને તોય ગતિ કરવા માંડશે. ધેટ મીન્સ કે તમે 52 એ ગતિ કરવાનું માની લેવાનું કે ગતિ કરવા માંડે છે. ખરેખર ઈ સરકવાની અણી પર હોય છે. ગતિ ક્યારે કરશે? 52 કરતા સ્લાઇટ વધારે માટે. બટ ઈ સ્લાઇટ જે વધારો છે એને આપણે નેગ્લેક્ટ ફિઝિક્સની અંદર કરી શકીએ છીએ એટલા માટે. હવે હું એક આ રીતના ક્વેશ્ચન આપું. 3 નાના નાના ક્વેશ્ચન છે. માની લો એક્ઝામ્પલ નંબર આપણે 3 લઈએ. છોકરાઓ આવી સરફેસ છે. આ એક 5 kg નો બ્લોક અહીંયા પડ્યો છે અને અહીંયા 5 ન્યૂટન બળ લાગે છે. સરફેસ રફ છે અને બ્લોક સ્થિર પડ્યો છે. તો અહીંયા મારે ઘર્ષણ બળ, બ્લોક સ્થિર હોય છોકરાઓ એટલે સમજાય જ જાય કે સ્ટેટિક જ આવે. તો તમને એફએસ પૂછું છું. અને એક બીજો પ્રોબ્લેમ લઈ લઉં. એક્ઝામ્પલ નંબર 4. એક આવી રીતની તમારી પાસે સમક્ષિતિજ આખું સમતલ છે છોકરાઓ. તો મારો હાથ જેમ પડ્યો છે ને આમ આવી રીતનું સમક્ષિતિજ સમતલ છે. દોયરું છે મેં સિરોલમ, કારણ કે આપણી બોર્ડની લિમિટેશન્સ હોય એટલા માટે જ મેં સીધો ચોરસ નો દોરતા થ્રુ આવી રીતનું ડ્રો કર્યું છે. આવી રીતનું એક સમક્ષિતિજ સમતલ છે. તકલીફ ઈ છે કે સમતલ રફ છે, ખરબચડું છે, રફ છે. રફ એક ત્યાં બ્લોક પડ્યો છે, એક ત્યાં આવી રીતનો બ્લોક પડ્યો છે. ઈ બ્લોક ઉપર અલગ અલગ રીતે બળ લાગે છે. હું એમ કહું છું કે નેટ ફોર્સ છે ને છોકરાઓ, નેટ ફોર્સ આ માની લો એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. નેટ ફોર્સ, નેટ એક્સટર્નલ ફોર્સ એફ નેટ 10 ન્યૂટનનું 37 ડિગ્રીના એંગલે એક્સ એક્સિસ સાથે આવી રીતના લાગે છે. પાછો સાથે સાથે કહી દઉં છું કે બ્લોક સ્થિર જ છે. બ્લોક સ્થિર જ છે. સ્થિર હોય એટલે ન્યાય એફએસ જ હોય. ક્વેશ્ચન કીધું કે એફએસ કેટલું છે. હવે આ તો યાર ઈઝી થઈ ગયા. એક્સપ્લોઝિવ ભણાવ્યા હું કામ? આની પાછળનું એક લોજિક છે કે અહીંયા દિશાનો મારે તમને આઈડિયા આપો છે એટલા માટે, બીજું કઈ છે નહીં. છોકરાઓ 5 kg નો છે. મેં પહેલા કીધું કે સરફેસ રફ હોવાથી ઘર્ષણ બળ નથી આવતું. સરફેસ રફ હોય અને બાહ્ય બળ આપો એટલે તમારે સામે ઘર્ષણ બળ આવે. અહીંયા સરફેસ રફ હતી, બ્લોક સ્થિર હતો. મેં 5 ન્યૂટન આપ્યું છતાંય બ્લોક ગતિ ન કર્યો. ધેટ મીન્સ કે તમારું સ્થિત ઘર્ષણ બળ 5 ન્યૂટન છે. અહીંયા કઈ દિશામાં હશે? હે સાહેબ, તો જમીનની સાપેક્ષે તમે બાહ્ય બળ લગાડ્યું ડાબી બાજુ, તો જમીનની સાપેક્ષે બ્લોક ડાબી બાજુ જવા પ્રયત્ન કરશે તો એની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ જમણી બાજુ લાગશે. દિશા એ પોતે નક્કી કરે.
હંમેશા એવું નથી કે એફએસ ડાબે જ હોય, એફએસ જમણી હોય, જેમ કે એફએસ જમણી બાજુ હોય. અચ્છા, પાછું એકલું એમ નહીં. માની લો આ સપાટી એફએસ આમ લગાડ્યું, જો સપાટી એ બ્લોક પર, તો બ્લોક સપાટી પર એફએસ આમ લગાડશે. બીજી વાત પછી અહીંયા જો, અહીંયા આ ખરેખર જો આ ઘણા છે ને આમાં ભેગું જ ન થાય, વિઝ્યુઅલાઇઝ નહીં થાય એ નહીં ચાલે. આ સમતલ આમ નથી, આ સમતલ આમ પડ્યું છે. તમને દેખાય છે આમ, બધાને પડ્યું છે આમ, ખરેખર આમ પડ્યું છે. અહીંયા એક બ્લોક છે, માની લો મોબાઈલ મારો બ્લોક છે. આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. હું બળ આમ લગાડું છું, આમ મીન્સ કે આ બ્લોક મારો મોબાઈલ જમીનની સાપેક્ષે આમ જવા પ્રયત્ન કરે છે, આમ જવા પ્રયત્ન કરે છે. અને જમીન રફ હોવાથી, એ સ્થિર હોવાથી એની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણ બળ ક્યાં લાગશે? નેટ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં. મીન્સ કે આમ કેટલા ન્યૂટન? 10 ન્યૂટન. સ્થિત ઘર્ષણ બળ તો કેટલું હશે? જેટલું બાહ્ય બળ હશે એટલું. ઇવન આ એંગલ 37 છે તો આ 37 જ હશે. એવું નહીં કે એક્સ હોય તો ઋણ એક્સ માં લાગે, વાય હોય તો ઋણ વાય. બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે. નેટ જે એક્સટર્નલ ફોર્સ છે તમારું સ્થિર રહે છે. પાછો કહું છું કોક ક્યાં એફએસ જ હુકામ આવ્યું હે સાહેબ? લખીને તમને ક્વેશ્ચનમાં આપ્યું છે કે ઈ બ્લોક સ્થિર છે સપાટી પર. ચાલો હવે આપણે અમુક સારા સારા ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણા મોડ્યુલમાંથી. આ બે ટૂંકમાં મારે તમને જે 4 કરાવવા હતા એ આપણે ડિસ્કસ કરીએ. આ બધી થિયરી છે, એક વખત રીડ કરી લેજો. એક આપણે રોલિંગ ફ્રિક્શન ખાલી યાદ રાખવા પૂરતું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. આ ગતિક ઘર્ષણ એ આપણે બધું ભણી ગયા, આ બધું ભણી ગયા. આ ગ્રાફે આપણે ભણ્યા તે જો ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આમ પહેલા જો સીધી રેખા હતો. તમારે એનસીઆરટી મુજબનો ગ્રાફ ડ્રો કરવાનો. હા ભાઈ, હા ભાઈ. તો અહીંયા ભુજ સેન્ટરમાં છેલ્લી 5 મિનિટ લાઈટ ચાલી ગઈ, થોડું રિપીટ કરી આપશો? લાઈટ ચાલી ગઈ હતી. સમતાલવાળો કઈ છે? આ ક્વેશ્ચન, હા. આ ક્વેશ્ચનમાં બેટા એવું જ હતું ખાલી કે પેલા સમતલ આમ નહોતું, સમતલ આમ હતું. અને મેં એવું સમજાવ્યું હતું કે બ્લોક અહીંયા આમ પડ્યો છે. તમારી ઉપર 10 ન્યૂટન બળ એક્સ માં નથી લાગતું, 10 ન્યૂટન બળ વાય માં નથી, આમ છે. આમ એક્સ સાથે 37 ડિગ્રી નાખો તો આ બ્લોક જમીનની સાપેક્ષે આમ જવા પ્રયત્ન કરશે. આમ તો જમીન રફ છે અને બ્લોક સ્થિર છે, મીન્સ કે રફ અને સ્થિર છે એટલે તમારા બાહ્ય બળની સામે જ ઘર્ષણ બળ લાગે. તો બાહ્ય બળ 10 ન્યૂટન એક્સ અક્ષ સાથે 37 ડિગ્રીના ખૂણે છે. સ્થિર મેં લખીને આપ્યું છે એટલે 10 ન્યૂટન આ દિશામાં લાગશે, તમારા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં. આ એંગલ 37 હતો તો આ બી 37 જ થશે. અને સ્થિર છે એટલે સ્થિત ઘર્ષણ બળ જ રહેશે. પછી આ થિયરી વાંચવાનું કીધું હતું. આમાં એક રોલિંગ ફ્રિક્શન જે છે એ આપણે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી છે, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ ગતિક ઘર્ષણ બળ આવ્યું. પછી ગ્રાફનું આ ડિસ્કશન કરતો હતો. જો આ ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આવો ગ્રાફ, ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળ, પહેલા સીરેખા આવ્યું, પછી સ્લાઇટલી ઘટે જ અને પછી આમ આવી જાય. આજે છે ને આજે આમ આવ્યું ને આમ, કારણ કે ખબર જ છે કે સ્થિત ઘર્ષણ બળ કરતા ગતિક ઘર્ષણ બળ ઓછું હોવાનું, કારણ કે ઇન્ટરલોક વીક પડી જાય. મ્યુએસ કરતા મ્યુ કે ઓછો હોવાનું, તો ડેફિનેટલી એફએસ કરતા એફકે, એફએસ મેક્સ કરતા એફકે ઓછું હોવાનું. રોલિંગ ઘર્ષણ આ એક આપણે રેડી કરશું. પછી ઘર્ષણ લાભ ગેરલાભ વાંચી લેવાના. આ હોમવર્ક છે. ચાલો હવે અહીંથી આ બધા ઈઝી ડિસ્કશન છે છોકરાઓ. માની લો આ બ્લોક રેસ્ટ પર છે, સ્થિર હોય, સપાટી હવે રફ જ છે. હવે જો મેં તમને જેટલી ક્લેરિટી આપી ને એટલી ક્લેરિટી બધે હશે નહીં, હવે જોવી પડશે હંમેશા કે અહીંયા સપાટી રફ જ છે તો એફએસ 0 જ આવે. મેં કીધું ને બાહ્ય બળ હોય તો ઘર્ષણ બળ આવે, બાહ્ય બળ હોય જ નહીં ઘર્ષણ બળ 0, મીન્સ કે નહીં. માની લો બાહ્ય બળ છે, બ્લોક સ્થિર છે, રેસ્ટ મીન્સ સ્થિર, બ્લોક સ્થિર પર હોય તો બાહ્ય બળ 1 ન્યૂટન, તો એફએસ બી 1 ન્યૂટન. તમને ખબર જ છે. બ્લોક સ્થિર, બાહ્ય બળ 5 તો એફએસ એ 5, તમને ખબર જ છે. અચ્છા રેસ્ટ એટલે સ્થિર, તો બાહ્ય બળ 10 તો એફએસ એ 10, બાહ્ય બળ ડાબી બાજુ
તો એફએસ જમણી બાજુ વિરુદ્ધ દિશા વાળું. ઈ મેં તમને સમજાયું. અચ્છા અહીંયા જો સાહેબ બ્લોક ઉપર બ્લોક છે, આ સપાટી સ્મૂધ છે નીચે વાળી, આ બંને વચ્ચેની રફ છે. અચ્છા એ સાહેબ અહીંયા તો ગતિ થાય છે, ગતિ થતું હોય એટલે ગતિક ઘર્ષણ બળ આવે, અને ગતિક ઘર્ષણ બળની દિશા ક્યાં હોય? સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશામાં. સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશામાં. આ બ્લોકને એ કહું, આને બી કહું, તો મારે પહેલા વીબીએ ગોતવો પડે. વીબીએ એટલે વીબી માઇનસ વીએ. વીબી કેટલો? 2. વીએ કેટલો? 2. 2 ઓછા 2 0. મીન્સ કે આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ થતી જ નથી. ગતિ થતી જ નથી તો ઘર્ષણ બળ 0. સાહેબ ગતિ થતી જ નથી તો ગતિક ઘર્ષણ બળ 0, પછી તો સ્થિત આવે ને, એટલે એફએસ બરાબર 0 લખ્યું. નીચે વાળો 2 મીટર પર સેકન્ડ થી જાય છે, ઉપર વાળો બી 2 મીટર પર સેકન્ડ, બે 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે, તો એ અને બી વચ્ચે ક્યાંય સાપેક્ષ ગતિ થતી જ નથી. ડબોલી ફર્સ્ટ બેચ. એટલે માતાજી શું કયો તમે? શું ડિસ્કશન કરતા હતા બાજુના બેન સાથે? ઋત્વિક સર જોવો તો જરાક. તો અહીંયા એ અને બી વચ્ચે સાપેક્ષ ગતિ થતી જ નથી, તો બંનેના વેગ સમાન આવવાના. બંનેના વેગ સમાન છે, સાપેક્ષ ગતિ નથી થતી, એટલે એફએસ 0. કામ પૂરું. અચ્છા હવે આ જોવું તમે, અહીંથી થોડું સારા સારા ક્વેશ્ચન શરૂ થયા. જો એ અને બી બંને સ્થિર હોય, છોકરાઓ એને કહી દીધું છે ક્વેશ્ચનમાં, એવું કીધું છે કે બે બ્લોક સ્થિર હોય તો બધી સપાટીઓ વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ શોધો. ચાલો ઉપરથી શરૂ કરવાનું. હંમેશા બધી સપાટીઓ રફ છે, આય ખરબચરી, આય રફ છે, આય રફ છે, બધી રફ જ કે છે. ચાલો તો સ્મોલ એમ ઉપર 2 ન્યૂટન નું બળ લઈ ગયું, 2 ન્યૂટન નું બળ લઈ ગયું. જોજો જરાક. તો કેપિટલ એમ ઉપર સ્મોલ એમ જમણી બાજુ જવા ટ્રાય કરે, એને પાછું કીધું જ છે કે સ્થિર છે. પ્રશ્નમાં વાંચીને આવવાનું કે ભાઈ એ અને બી બંને બ્લોક સ્થિર હોય. સ્થિર હોય એનો મતલબ શું થયો કે સ્મોલ એમ ઉપર તમે 2 ન્યૂટન નું બળ જમણી બાજુ લાગતું હોય એટલે આ બંને વચ્ચેની સપાટી રફ છે, તો બી એ પર ડાબી બાજુમાં 2 ન્યૂટન બળ લગાડતા જ હોય, અને સ્થિર હોય એટલે એફએસ જ હોય. તો હજી સ્થિર રહે ને યાર. એ ઉપર જમણી બાજુ 2 ન્યૂટન બળ લાગતો હોય છતાં એ બ્લોક ગતિ ન કરતો હોય, તો ડાબી બાજુ 2 હોવું જોઈએ, તો જ કુલ બળ 0 થતું હોય. પણ બળો હંમેશા જોડમાં હોય. કેપિટલ એમ એ સ્મોલ એમ પર ડાબી બાજુ લગાડ્યું, તો સ્મોલ એમ કેપિટલ એમ પર જમણી બાજુ લગાડ્યું, એ એફએસ જ થયું. અને ઈ 2 ન્યૂટન જ હોય, કારણ કે આ જે નક્કી કર્યું તો ક્રિયા પ્રતિક્રિયા પરથી નક્કી કર્યું. અચ્છા હવે આ સપાટી રફ છે ને કીધું જ છે કે બધી સપાટીઓ રફ. જો બધી સપાટીઓ રફ છે, આ બી રફ છે. તો હવે જમીનની સાપેક્ષે કેપિટલ એમ ઉપર જમણી બાજુ 2 ન્યૂટન, પણ એ તો સ્થિર રાખવાનો છે. આને સ્થિર, કે જમીનની સાપેક્ષે કેપિટલ એમ પર જમણી બાજુ 2 ન્યૂટન બળ લાગે છતાંય આગળ નથી જતો, તો જમીન એ કેપિટલ એમ પર પાછળની બાજુ 2 ન્યૂટન બળ લગાડતું હશે. અને FS1 કીધું, તો આ FS2. આ કોને કોને પર લગાડ્યું? જમીને કેપિટલ એમ પર, તો કેપિટલ એમ જમીન પર FS2. હે સાહેબ, તો બધા મૂલ્યો કેટલા થાય તું જોઈ લે દોસ્ત. શું એમ નો આ એમ નો બ્લોક છે, એમ માસ નો બ્લોક એ સ્થિર છે. જમણી બાજુ 2 ન્યૂટન હોય તો ડાબી બાજુ FS1 તારું 2 ન્યૂટન જ થાય ને, કારણ કે આ સ્થિર છે. તો એક FS1 મળી ગયું. કેપિટલ એમ માટે વિચાર કર, જમણી બાજુ FS1 છે જે 2 ન્યૂટન છે, ડાબી બાજુ એના ઉપર FS2 છે, અને મેઇન વાત કે બ્લોક સ્થિર છે, તો FS1 2 ન્યૂટન હોય તો FS2 બી 2 ન્યૂટન જ થાય ને, પૂરું થઈ ગયું. 2 ન્યૂટન જે પણ અહીંયા પૂછ્યું છે. F1 F2 2 ન્યૂટન, F1 F2 કયો FS1 સ્થિર છે લઈ જવાનું. બોલો ખબર પડી બધાને ભાઈ? પાક્કું? આ એક જો બ્લોક ઉપર બ્લોક છે, આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. જો શું કહે છે પાછું, જો કીધું છે જો દરેક બ્લોક સ્થિર હોય તો બધી જ સપાટીઓ પર લાગતું ઘર્ષણ શોધો.
તો બધી જ સપાટીઓ પર લાગતું ઘર્ષણ શોધો. અહીંયા પહેલા આ જે છે એ સી છે, આ સી, આ બી અને આ એ. આવી રીતના છે. હા સર, અહીંયા કેટલા ન્યૂટન બળ લાગ્યું? આમ જમણી બાજુ 5. આ બધા પ્રેક્ટિસ માટે છે. આ 10 અને અહીંયા લાગ્યું 15. જો મગજમાં રાખજો કે બધા બ્લોક સ્થિર છે એટલે ગતિક ઘર્ષણ બળ ન આવે, સ્થિત ઘર્ષણ બળ જ આવે. ઓકે, ઉપરથી શરૂ કરી. બધી સપાટીઓ રફ છે, બધી જ સપાટીઓ પર ઘર્ષણ એટલે રફ લઈ લેવાની. હવે એ બ્લોક 5 ન્યૂટન બળ એટલે એ જમણી બાજુ જાય, તો બી ની સાપેક્ષે એ ઉપર તરફ જમણી બાજુ જાય એટલે બી વડે એ પર F1 ડાબી બાજુ લાગે. હા સાહેબ, બી વડે એ પર F1 ડાબી બાજુ, તો એ વડે બી પર F1 જમણી બાજુ. કારણ કે ક્રિયા પ્રતિક્રિયા બળ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ચાલો તો ભાઈ એ નો FBD ડ્રો કરો. એ નો FBD એને મેં બિંદુ તરીકે લઈ લીધું. એ પર જમણી બાજુ 5 ન્યૂટન હતું, ડાબી બાજુ F1 હતું. ડાબી બાજુ આપણે F1 કીધું તો FS1 કયો કે F1 કયો? પાછો સ્થિર તો કીધેલો જ છે, તો જેટલું જમણી બાજુ એટલું જ ડાબી બાજુ. તો એક આન્સર આના ઉપરથી આવી ગયો ને કે F1 બરાબર 5 ન્યૂટન. પતી ગયું કે સાહેબ આ F1 જે છે એ તમારું 5 છે, તો આ F1 એ 5 મીન્સ કે બી પર, હવે બી ને જોવાનું, બી પર ડાબી બાજુ 10, જમણી બાજુ 5. બી પર ડાબી બાજુ 10, જમણી બાજુ 5. તો બી સી ની સાપેક્ષે ડાબી બાજુ જવાનું. કારણ કે બી પર સાહેબ બધા બ્લોક તો સ્થિર છે, સ્થિર જ છે. પણ પહેલા વિચારો તો ખરી કે બી બ્લોક પર ડાબી બાજુ 10, જમણી બાજુ 5, તો નેટ ફોર્સ 5 ન્યૂટન ડાબી બાજુ ગયું. મીન્સ કે બી સી ની સાપેક્ષે ડાબી બાજુ જાય તો સી બી પર F2 નામનું ઘર્ષણ બળ જમણી બાજુ લગાડે, તો સી વડે બી પર જમણી બાજુ અને બી વડે સી પર ડાબી બાજુ. પણ અલ્ટિમેટલી તો મને ખબર જ છે કે બી બ્લોક સ્થિર જ છે, ખરેખર સ્થિર. હે સાહેબ, તો તમે ઘડીક વાર ગતિમાં કેમ માન્યો? મારે નક્કી તો કરવું ને હે છોકરાઓ કે સી વડે બી પર F2 જમણી બાજુ લાગશે કે ડાબી બાજુ. એટલા માટે મેં પહેલા વિચાર્યું કે સી ની ઉપર બી છે તો બી ઉપર ડાબી બાજુ 10 ન્યૂટન, જમણી બાજુ 5 ન્યૂટન, એટલે પરિણામી ડાબી બાજુ 5 ન્યૂટન લઈ ગયું. એટલે સી ની સાપેક્ષે બી ડાબી બાજુ જવા પ્રયત્ન કરે તો સી બી પર જમણી બાજુ ઘર્ષણ બળ લગાડે. દિશા નક્કી કરવા માટે મેં પહેલા બધો વિચાર કર્યો, બાકી તો સ્થિર જ છે. અને સ્થિર હોય એટલે ડાબી બાજુ અહીંયા 10 ન્યૂટન અને જમણી બાજુ અહીંયા F1 પ્લસ F2. સ્થિર હોય એટલે સરખાવી દેવાનો, 10 બરાબર F1 પ્લસ F2. F1 ની જગ્યાએ 5 ન્યૂટન મૂકો તો F2 બરાબર 5 ન્યૂટન આવી ગયું. કામ પૂરું. અને હવે સી માટે લઈ લી. સી હવે બધી સપાટી રફ છે, કીધું છે બધી જ સપાટીઓ પર લાગતો ઘર્ષણ બળ. ચાલો હવે એકલા સી ને જોવાનો, ઈ ગતિ નથી જ કરવાનો, પણ પહેલા મારે આ જમીન વડે F3 કઈ દિશામાં લાગશે એ દિશા નક્કી કરવા માટે કે જમીનની સાપેક્ષે સી પર 15 ન્યૂટન જમણી બાજુ અને F2 એટલે 5 ન્યૂટન ડાબી બાજુ. જમીનની સાપેક્ષે સી પર 15 ન્યૂટન જમણી બાજુ, 5 ન્યૂટન ડાબી બાજુ, તો નેટ 10 થયું. મીન્સ કે જમીનની સાપેક્ષે સી આગળ જવાનો અને જમીનની સાપેક્ષે સી જમણી બાજુ જવાનો, તો એની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ ડાબી બાજુ આવી જાય. આ F2 બરાબર તમારું 5 ન્યૂટન હતું, તો F3 આમ આવી જાય. આ F3 કોને કોના પર લગાડ્યું? જમીને સી પર, તો સી જમીન પર F3 પાછું આમ લગાડે. હાલો સાહેબ, સી માટે વિચાર કરો. સી નો FBD છે તો ભાઈ સી બી તમારું સ્થિર જ. ચાલો સી પર જમણી બાજુ 15 ન્યૂટન અને સી પર ડાબી બાજુ જે છે એ F2 પ્લસ F3 થયું કે નહીં? ચાલો તો છોકરાઓ તો સિમ્પ્લિફાઈ કરો તમે અહીંયા જરાક. તો જમણી બાજુ 15, ડાબી બાજુ F2 5, F3 મારે જોઈ છે, તો F3 10 ન્યૂટન. કામ પૂરું. ખબર પડી ભાઈ બધાને? પાક્કું लॉक किया जाए? ओके. હવે આની પછીનો જો આમાં સ્થિર જ છે, બસ
ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે એ નક્કી કરવા માટે પહેલા તમારે બ્લોક કઈ બાજુ જશે એ જોવું પડશે. એટલા માટે એમ કહેતો હતો 10 અને 5 તો ડાબી બાજુ ગયો એટલે સી એ બી પર F2 જમણી બાજુ લગાડ્યું. તો F1 5, F2 5, F3 10. 5 5 10. ચાલો આ એક ક્વેશ્ચન લઈએ આપણે. આની અંદર શું કે છે સિચ્યુએશન. પહેલા જો દરેક બ્લોક સ્થિર હોય, પાછો કીધું જ છે કે દરેક બ્લોક સ્થિર અને બધી જ સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ શોધો. ઓકે ચાલો આવી રીતની છોકરાઓ અહીંયા સપાટી છે, આ જે છે એ કયો બ્લોક સી, એની ઉપર બી, એની ઉપર એ, અહીંયા બી પર બળ 10 ન્યૂટન જમણી બાજુ લઈ ગયું. કઈ વાંધો નહીં. હવે સાહેબ હવે શું કરવું? હવે તમને આમાં હજી એકવાર આઈડિયા આપું તમને. બધી સપાટી રફ છે, ઘર્ષણ બળ બધે લાગવાનું છે. પહેલા બી પર 10 લાગે છે તો બી આગળ જવાનું, ગતિ કોઈ કરતું નથી, સ્થિર જ છે. પણ પહેલા વિચારવું તો પડશે ને કે બી જમણી બાજુ જાય તો ઉપરથી શરૂ કરીએ તો એ બી ની સાપેક્ષ ગતિનો વિરોધ કરવા માટે ઘર્ષણ બળ પાછળ તરફ લગાડે. સાહેબ એ તો સી નો લગાડે, પણ બે એક વાર કેમ સમજાવી અગવાનો તને યાર? લગાડે જ તેને, કોમન સેન્સ ની વાત છે યાર. સંપર્ક સપાટી રફ હોય તો ઘર્ષણ બળ લાગવાનું. પહેલા અહીંથી સમજી કે બી આગળ જાય તો એ બી ની સાપેક્ષ ગતિ કરતું F1 પાછળ લગાડે. આ F1 કોને કોના પર લગાડ્યું? તો કે આ F1 લગાડ્યું એ બી પર. એ બી પર ડાબી બાજુ તો બી એ પર લગાડશે જમણી બાજુ. F1 લઈ ગયું. હા સાહેબ લઈ ગયું, બરાબર છે. તો હવે શું કરશું સાહેબ? હવે જો તો એ ઉપર બીજા કે બળ લાગે છે, એ ઉપર બીજો કે બળ લાગવા છે. વાય માં લાગે પણ વાય માં તો બેલેન્સ થઈ ગયા હોય ને. મારે તો એક્સ માં કામ છે તો હું એ નો એફબીડી બનાવું. હા સાહેબ બનાવો એ નો એફબીડી. એ ઉપર એક જ બળ છે F1. પાણી કેવું છે? સ્થિર. તો એ સ્થિર છે એનો મતલબ શું થયો? તારું F1 0. સાહેબ આવું તમે પહેલી વાર જોયું કે બળ લઈ ગયું છતાંય ગતિ ન થઈ. ગતિ નથી થતી એટલે બળ 0 જ છે. ખાલી એરો થી શો થયું, બાકી F1 તારું 0 જ છે. હવે બી માટે વાત કરી. બી ઉપર 10 ન્યૂટન જમણી બાજુ અને F1 તો છોકરાઓ 0 જ છે. તો બી સી ની સાપેક્ષે આગળ જવાનું છે એટલે સી બી પર જે બળ F2 લગાડવાનું એ ડાબી બાજુ છે તો સી વડે બી પર ડાબી બાજુ તો બી વડે સી પર જમણી બાજુ. ચાલો તો બી નો એફબીડી ડ્રો કરું અને બી ભી તમારું કેવું છે મારા વાલાઓ? સ્થિર જ છે. બી જો બી સ્થિર જ છે. બી પર જમણી બાજુ 10 ન્યૂટન છે અને ડાબી બાજુ F1 અને F2 બંને છે. બી પર જમણી બાજુ 10 ન્યૂટન છે, ડાબી બાજુ F1 અને F2 બે છે. ઓકે નો પ્રોબ્લેમ. તો સ્થિર હોવાથી મારે શું લખવાનું? F1 પ્લસ F2 બરાબર 10 ન્યૂટન. F1 0 તો F2 10. F1 0 એટલે F2 10 ન્યૂટન. વાત થઈ ગઈ પૂરી. હાલો સી પર જોઈએ. અચ્છા જમીનની સાપેક્ષ F2 10 છે છોકરાઓ. વિચાર કરો F2 તો 10 છે તો જમીનની સાપેક્ષે સી બ્લોક જમણી બાજુ જાય તો F3 ડાબી બાજુ આવી જાય. અહીંયા F3 આમ આવી જાય. અચ્છા સી માટે વિચાર કરીએ ચાલો છોકરાઓ. સી કેવો છે? તો કે સાહેબ સ્થિર છે. સી પર જમણી બાજુ F2 આમ, ડાબી બાજુ F3 તો બે હરકત થવા પડે એટલે અહીંયા આપણે કહી દઈએ F2 બરાબર F3 બરાબર 10. પૂરું. જવાબ આવી ગયો. F1 0, F1 0, F2 10, F3 બી 10. હવે એવો જ એક હોમવર્કમાં આપું છું. નીચે 10 ન્યૂટન લગાડ્યો છે તો તમે આમ શરૂ કરતો સી આગળ હેલો સર. હા ભાઈ. સર આગળના ક્વેશ્ચનમાં F1 બરાબર 0 કઈ રીતે આવ્યું એનું સમજાણો. આ એ બ્લોક ઉપર F1 લઈ ગયું એ સમજાણું કેમ હા. લઈ ગયું? હા, બ્લોક એ ગતિ સમજાણું. બ્લોક ગતિ કરે છે કે સ્થિરમાં છે? સ્થિર છે. છે ને એક જ બળ છે તો એ બળ 0 હોય તો જ સ્થિર રહેતું હોય. ઓકે સર. પછી આ એક એવી રીતના એબીસી 10 ન્યૂટન વાળો આ એક હોમવર્કમાં આપ્યો છે. આન્સર છે તે ટેલી કરજો, તમને પ્રેક્ટિસ થાય એટલા માટે. પછી નવમું આ ક્વેશ્ચન જો. હવે આમાં એક
અમુક આપણને કન્ડિશન આપે જ છે કે જો બંને બ્લોક્સ એક સાથે ગતિ કરતા હોય, મારે ટૂંકમાં એને મને આવા બે બ્લોક આપ્યા છે. આ નીચેની સપાટી લીસી કીધી છે, જો ક્યાં લીસી કીધી ને ક્યાં રફ કીધી એ જોઈ લેવું પડે. આ કેપિટલ એમ, એની ઉપર આ સ્મોલ એમ. આ છોકરાઓ સ્મૂધ સરફેસ છે, આ રફ છે. અહીંયા કેપિટલ એફ લાગે છે, અહીંયા સ્મોલ એમ ને કેપિટલ એમ, સ્મોલ એમ પર કેપિટલ એફ લાગે છે. અને કીધું જ છે બંને બ્લોક એક સાથે ગતિ કરે છે. એટલે છોકરાઓ સમજો, આ બંને સરફેસ વચ્ચે સાપેક્ષ ગતિ નથી થતી. એટલે એનો મિનિંગ એમ કે એવું નહીં થાય કે કેપિટલ એમ ન્યા પડ્યો રહેશે ને સ્મોલ એમ આગળ વ્યો જશે. જશે તો બે સાથે જશે, નહીતર કોઈ નહીં જાય. એને કીધું છે આવું થઈ શકે, હા થઈ શકે. હજી જેઈ માટે તાનો એક લેક્ચર હું લઈ શકું, બ્લોક ઓવર બ્લોક પ્રોબ્લેમ, ઘણું બધું છે હજી. બ્લોક ઉપર બ્લોક ઓવર બ્લોક એવા પીવાયક્યુ આવશે. બે બ્લોક સાથે સાથે હોય, ઉપર બળ હોય, નીચે બળ હોય, આ સપાટી રફ, આ રફ, બે રફ, આ સ્મૂધ, આ રફ, આ સ્મૂધ, સોરી આ સ્મૂધ, આ રફ, બધા જ કેસીસ બને. પણ અત્યારે આપણે પેલા સિમ્પલેસ્ટ આ એક્ઝામ્પલ થી જોઈએ. એવા પાછા બ્લોક ઓવર બ્લોક વાળા નીટમાં નથી આવતા. તો જો બંને બ્લોક્સ એક સાથે ગતિ કરતા હોય, આવો આવ્યો પાછા જોજો, તો સપાટીઓ વચ્ચે લાગતું સ્થિત ઘર્ષણ શોધો. ઓકે, મને સ્થિત ઘર્ષણ કીધું જ છે. અહીંયા સ્મૂધ છે એટલે અહીંયા મારે એફએસ ગોતવાનું હોય, કોમન સેન્સ ની વાત છે. પેલા તો સાથે ગતિ કરે બંને બ્લોક સાથે ગતિ કરે એનો મતલબ હું એમ ન કહ્યું કે કુલ પ્રવેગ બરાબર કુલ બળ છેદમાં કુલ દળ. માની લો ડેફિનેટલી છોકરાઓ એક વખત આપણે વિચારી લઈએ. હાલો તો હું તમને એમ કહું કે ભાઈ કેપિટલ એમ ઉપર સ્મોલ એમ ઉપર બળ જમણી બાજુ લઈ ગયું એટલે સ્મોલ એમ કેપિટલ એમ ની સાપેક્ષે આગળ તરફ ગતિ કરવા પ્રયત્ન કરે એટલે ઘર્ષણ બળ પાછળ તરફ લાગે. બળો હંમેશા જોડમાં હોય. કેપિટલ એમ વડે સ્મોલ એમ પર પાછળ, તો સ્મોલ એમ વડે કેપિટલ એમ પર આગળ. સાહેબ હવે જમીન નહીં લગાડે કારણ કે જમીન તારી ડોયું સ્મૂધ છે. હવે એમ કહું છું કે બંને બ્લોક સાથે ગતિ કરે એટલે તંત્ર. અને આખા તંત્રની વાત કરું તો છોકરાઓ બળની અંદર કેપિટલ એફ જ આવે ને, સ્મોલ એફ તો તમારા આંતરિક બળ થઈ ગયા. બંને બ્લોક સાથે ગતિ કરતા હોય એટલે સ્મોલ એફ તો તમારું આંતરિક બળ થઈ ગયું. બેને ભેગા ટ્રીટ કરું છું, બેને ભેગા. તો બાહ્ય બળ કેપિટલ એફ એઝ ઇટ ઇઝ, અને આ તમારો પ્રવેગ થઈ ગયો. કુલ બળ છેદમાં કુલ દળ, કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ કરો, પૂરું. કુલ બાહ્ય બળ કેપિટલ એફ, આ તો ઇન્ટરનલ, પૂરું થઈ ગયું. કુલ દળ સ્મોલ એમ પ્લસ કેપિટલ એફ, કામ પૂરું. મને એને પ્રવેગ નથી પૂછ્યો, મને એને સ્થિત ઘર્ષણ પૂછ્યું છે. તો સાહેબ હું કામ જરૂર પડી? જો ને દોસ્ત, સ્થિત ઘર્ષણ બળ આને એફએસ કે, આને એફએસ કે. ત્યારે જેનો એફબીડી ડ્રો કરવો હોય એનો એફબીડી ડ્રો કર. હા, સ્મોલ એમ નો એફબીડી ડ્રો કર, સ્મોલ એમ નો. તો જમણી બાજુ કેપિટલ એફ, ડાબી બાજુ એફએસ. શું સ્મોલ એમ સ્થિર છે? ના ના, કીધું જ છે કે બંને બ્લોક એક સાથે ગતિ કરે. મીન્સ કે ગતિ કરે જ છે. ત્યારે કેપિટલ એમ નો એફબીડી ડ્રો કરવો છે, હાલ કેપિટલ એમ નો, એના ઉપર એફએસ એમ. શું એ સ્થિર છે? ના ના, ગતિ કરે છે. પ્રવેગિત ગતિ કરવાના, કારણ કે બળ લઈ ગયું એટલે પ્રવેગી બળ. આ બાજુ બળ, જે બાજુ બળ એ બાજુ પ્રવેગ. તો સિમ્પલ, આ બે માંથી ગમે મેથડ થી તું એફએસ ગોતી. હાલ પહેલા આ મેથડ થી એફએસ ગોતવ. જે દિશામાં પ્રવેગ હોય, મેં સમજાવ્યું, જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કર, બરાબર એમએ. સાહેબ સ્મોલ એમ કે કેપિટલ એમ ગોખીને જઈએ છીએ એટલે મરીએ છીએ. તું જો ને યાર કે તું એના માટે સિગ્મા એફ બરાબર એમએ યુઝ કરે છો. કોના માટે યુઝ કરે? સ્મોલ એમ માટે. તો એનું દળ આવે ને, હું કેમ ખોટો ચિંતા કરે છો? જે દિશામાં પ્રવેગ એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો, બરાબર એમએ. અચ્છા, મારે શું જોતું છે? એફએસ. થોડું કેલ્ક્યુલેશન લાંબુ પડે. જો કુલ પ્રવેગ મને મળી ગયો, અહીંથી એફએસ ને કરતા બનાવો તો કેપિટલ એફ માઇનસ એમ એ, આ ડાબી બાજુ આવે એ, એની વેલ્યુ પુટ કરો. કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એફ. એફએસ બરાબર જો સ્મોલ એમ એફ કેન્સલ થઈ જાય, કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ આવી જાય, પૂરું. અચ્છા, આનથી સોલ્વ કરવું છે, આનથી બી સોલ્વ થઈ જાય. આનથી હાલો આનથી કરીએ.
હાલો એના માટે એપ્લાય કરીએ, સેમ જ આન્સર આવે, સિગ્મા એફ બરાબર એમ એ. હે સાહેબ કેવું બળ, એક જ બળ છે યાર, પૂરું તારું, સ્મોલ એફ એસ. સાહેબ દળ કયું લઉં, તું કોના ઉપર કોનો એફબીડી દોરે, કેપિટલ એમ નો, તો યાર તારું પછી કેપિટલ એમ જ આવે ને, અને પ્રવેગની કિંમત મૂક, સીધો જવાબ આવે, જો કુલ બળ છેદમાં કુલ દળ, બે સરખા જ થઈ ગયા, જવાબો સરખા જાય. અલા ખબર પડી ભાઈ, પાક્કું બધાને? ઓકે, સુરત પાલનપુર. ઓકે, હવે આપણે આના જેવો પછી એક ક્વેશ્ચન છે, એમાં હું કર્યું છે આની પછી નો કે આ બળ અહીંયા ન લગાડતા નીચે લગાડી દીધું કેપિટલ એમ પર. તો હવે એને હું સીધો તમને ન્યન્ય સમજાવી દઉં. આપણો આવી ગયો કેપિટલ એમ કેપિટલ એફ અપોન કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ. માની લો આ જ ક્વેશ્ચન છે, જો શું કે છે, જો બંને બ્લોક્સ એક સાથે ગતિ કરતા હોય તો એફએસ શોધો. છે એક સાથે ગતિ કરે છે, પણ અહીંયા બાહ્ય બળ આમ લગાડ્યું છે, બાહ્ય બળ આમ છે, તો આ સપાટી લીસી છે, નીચેની લીસી છે, જો આ રહી ઉપરની ખરબચડી છે, તો કેપિટલ એમ જેવો આગળ જવા જાય એટલે સ્મોલ એમ એની ઉપર આમ ઘર્ષણ બળ લગાડી દે એફએસ. અહીંયા આમ એફએસ લગાડીએ તો છોકરો આખે આખું બે સાથે ગતિ કરે તંત્રનો જ પ્રવેગ આવે. સાથે ગતિ કરે, એક સાથે ગતિ કરે એનો મતલબ કે તંત્રનો પ્રવેગ. પ્રવેગનું સૂત્ર કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ, કુલ બાહ્ય બળ એફ, કુલ દળ કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ. ચલો તો એફએસ જોતું છે તો સૌથી હારામાં એફબીડી કોનો આવે, સ્મોલ એમ નો એફબીડી દોરો, સૌથી ઈઝી, સીધું એફએસ એપ્લાય કરો, સિગ્મા એફ બરાબર એમ એ, બળ તરીકે એક જ બળ બરાબર એમ એ, એની વેલ્યુ પુટ કરો, અહીંયા આવી ગયો જવાબ તમારો, લ્યો સ્મોલ એમ કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. સાહેબ કાંઈ ફેર નો આવ્યો, એલા આવ્યો બકા, આની પહેલાનામાં જ્યાં કેપિટલ એમ હતું ને અંશમાં, અહીંયા સ્મોલ એમ આવી ગયું. જો હે સાહેબ બે હારવાર ગતિ કરી આમાં સમજાય, જો આ થોડીક ડેપ્થ આપું છું, બાકી જવાબ તો આવી જ ગયો છે, સ્મોલ એમ વાળો. અહીંયા જો હોય તો હું તમને કહેવા એમ માંગતો હતો મૂળ કે સાહેબ બે હારવાર ગતિ કરે એવું કીધું છે, સારું વાત કહેવાય. સાહેબ આના ઉપર તો બળ લાગે છે, અમને દેખાય છે, કેપિટલ એમ પેલી આગળ જવાનો, સ્મોલ એમ શું કામ આગળ જશે, કારણ કે સ્મોલ એમ પર એફએસ બળ લાગે છે ને. એ સાહેબ એફએસ એટલો ઘર્ષણ બળ છે, તમે તો એમ કીધું હતું કે ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે. ના, મેં એમ કીધું હતું ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, નિરપેક્ષ ગતિને સપોર્ટ કરે. તો આ આખે આખું તંત્ર આગળ જાય જ ને, સ્મોલ એમ અને કેપિટલ એમ બે આગળ જાય છે, એમાં કેપિટલ એમ ઉપર તો બાહ્ય બળ છે એટલે આગળ લઈ જાય છે, પણ સ્મોલ એમ ને એની હારવાર લઈ જવા માટે કેપિટલ એમ પાસે આ પ્રવેગ છે તો સ્મોલ એમ પાસે એ જ પ્રવેગ છે, તો સ્મોલ એમ પાસે પ્રવેગ છે મીન્સ કે સ્મોલ એમ પર બળ છે, તો આ એફએસ છે, મીન્સ કે ઘર્ષણ બળ ઘણી વખત નિરપેક્ષ ગતિને સપોર્ટ પણ કરે, સાપેક્ષ ગતિનો વિરોધ કરે. અહીંયા સ્મોલ એમ બ્લોકને આગળ લઈ જવા માટે રિસ્પોન્સિબલ ઘર્ષણ બળ છે, સ્મોલ એમ ના પ્રવેગ પાછળ જવાબદાર ઘર્ષણ બળ છે. એટલે રેડી ભાઈ બધાને? ઓકે ફાઇન, થોડાક ઓર આગળ વધીએ. આ તો આપણે સમજી જ ગયા છીએ. પછી આ જો 12મો ક્વેશ્ચન, પ્રવેગ અને ઘર્ષણ શોધો. પ્રવેગ અને ઘર્ષણ શોધો અલગ અલગ કેસ માટે છે. જો આમાં બહુ બધા ભૂલ કર્યો, ઘણા બધા છોકરાઓની અંદર ભૂલ કરે છે. મ્યુએસ અને મ્યુકે જુદા જુદા છે, જો મ્યુએસ મોટો છે મ્યુકે નાનો છે. પેલા એમ કીધા ઘર્ષણ બળ, તો કે એટલે સાહેબે શીખરાયું હતું ખરી, જેટલું બાહ્ય બળ હોય એટલું ઘર્ષણ બળ હોય, એલા એ તો સ્થિત હોય. પણ સાહેબ સ્થિત હશે ગતિ કશે કેમ ખબર પડે, એની માટે તારે હંમેશા પ્રોબ્લેમની શરૂઆત કરવાની કે તું એફએસ મેક્સ ગોત દોસ્ત, એ તો સમજાયું છે. એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન થાય ને, હા થાય સાહેબ. મ્યુએસ બોલો કેટલો 0.6, એન બોલો 4g થાય ને, કારણ કે ડાઉનવર્ડ 4g, ડાઉનવર્ડ 4g ઉપર એન, તો 4g થયું.
ઓકે, વેલ્યુ પુટ કરો. આ 0.6 છે તો 6/10, 10 ગયા 24 ન્યૂટન. કયું થયું? એફએસ મેક્સ અથવા એફ લિમિટિંગ. બે હારવા યુઝ કરતો જાવ ક્યારેક ક્યારેક. મીન્સ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 24 છે. અહીંયા તમે કેટલું લગાડ્યું? 20. તો સામે કેટલું લાગે? તો કે 24. અલા 24 નો લાગે, 24 તો મહત્તમ લાગી શકે. તે લગાડ્યું 20 તો સામે 20. એટલે ઘર્ષણ બળ પૂછ્યું છે તો તારો જવાબ 24 ન્યૂટન નો આવે, 20 ન્યૂટન આવે. અને સ્થિર રહેશે એટલે એફએસ આવે. અને સ્થિર રહે એટલે પ્રવેગ 0. બરાબર છે? 20 અને 0. મેં હું કીધું સમજ્યા? હંમેશા પહેલા એફએસ મેક્સ ચેક કરવાનું. સીધું એફએસ મેક્સ. હા, તમને ક્વેશ્ચનમાં લખીને આપ્યું હોય ને છોકરાઓ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ગોતો, તો પછી ચિંતા નહીં કરવાની, સીધી એફએસ મેક્સ ઇક્વલ ટુ મ્યુ એસએન કરી નાખવાનું. પણ અહીંયા સમજવું પડે, મને ઘર્ષણ પૂછ્યું છે, કાંઈ ચોખવટ નથી કરી. તો અહીંયા 20 ન્યૂટન થાય. હવે એફકે ની કઈ જરૂર જ નથી કારણ કે સ્થિર રહેવાનું છે. બીજો ક્વેશ્ચન લઈ. 20 ન્યૂટન છે, મ્યુ એસ મ્યુ કે છે. અચ્છા, દળ બદલ્યું છે. તો મારે તો પહેલા શું કરવાનું? મારે પહેલા ગોતી લેવાનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું છે. એફએસ મેક્સ મ્યુ એસ એન. મ્યુ એસ છે 0.6, એન થવાનો 2g, g એટલે 10, તો 12 ન્યૂટન થવાનું તમારું એફએસ મેક્સ. હવે જો સાંભળજો, ભૂલો એટલી બધી કરશે ને આમાં બધા. બાહ્ય 20, એફએસ મેક્સ 12. તો સાહેબ જવાબ આવી ગયો ઘર્ષણ બળ 12? ના, જવાબ નથી આવ્યો. કેમ નથી આવ્યો છે? તમને કોઈક મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કે તો બા કહીએ. અહીંયા જમણી બાજુ 20 છે, ડાબી બાજુ 12 છે. મીન્સ કે આ ગતિ કરશે. ગતિ કરે એટલે હવે સ્થિત ઘર્ષણ બળ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ નો હાલે, ગતિક હોવું જોઈએ. અને ગતિક માટે મ્યુકે આપ્યો છે. હા, આપ્યો છે. મીન્સ કે ગતિક ઘર્ષણ બળ લાગવાનું છે ને. અહીંયા લખી નાખું કે ગતિક ઘર્ષણ બળ ભાઈ. મીન્સ કે એફકે યાર, એફકે ઇઝ ઇક્વલ ટુ મ્યુકે એન કર તું. મ્યુકે કેટલું બકા? મ્યુકે છે 0.4, એને એન એટલે 2g, તો આ 8 ન્યૂટન. મીન્સ કે તમને જે ઘર્ષણ બળ પૂછ્યું ને એ 8 આન્સર આવે. 12 આન્સર નો આવે, 8 આવે. હા, 12 મહત્તમ લાગી શકતું હતું, પણ બાહ્ય બળ એનાથી વધારે હતું એટલે ગતિ શરૂ થઈ ગઈ હતી. મ્યુ એસ મ્યુ કે જુદા છે તો એફકે લાગે. અને હવે તો વિચાર કર દોસ્ત કે આ તારો પ્રવેગ છે, આ પ્રવેગ જોતો છે તો 2 kg ઉપર જમણી બાજુ 20 ન્યૂટન, ડાબી બાજુ 8 ન્યૂટન. તો ડેફિનેટલી જમણી બાજુ પ્રવેગ આવે તો પ્રવેગ બરાબર કુલ બળ 20 ઓછા 8 છેદમાં કુલ દળ. તો આ 12/2. 20 ઓછા 8 એટલે 12/2, 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ. એટલે 6 અને 8 એવું જવાબ આવે. એ 6 અને એફ કે 8. ઘણા શું કરે? એફએસ મેક્સ ગોતી નાખે, ઈ 12 કહી દે. 20 ઓછા 12 કે 20 ઓછા 12 શું થાય? 8. 8/2 4 એવું ટીક કરીને ઓપ્શન આપ્યો જોઈએ પાછો. સમજવાની જરૂર છે ને કે ગતિ શરૂ થઈ ગઈ હોય તો હવે એફએસ મેક્સ નો હોય, હવે એફકે હોય. લા ખબર પડે છે ને ભાઈ? આ બધી ભૂલો થતી આવી છે એટલા માટે હું તમને વોર્ન કરું છું અહીંયા. હવે આ ઈ જ છે છોકરાઓ, પ્રવેગ અને ઘર્ષણ ગોતવાળો. ખાલી જે બાહ્ય બળ પહેલા જમણી બાજુ આપ્યું તો એની બદલે અહીંયા આવી રીતના આપ્યું 20√2. તો અહીંયા લંબબળમાં જોવું પડશે તમારે એન ઉપર. આ 20√2 નો cos 45, cos 45 એટલે 20 જ થયું. આ અને નીચે તરફ 6g. એટલે y દિશામાં લખવું પડે કે n + 20 = 6g. ત્યાંથી n મળે. લાયક હવે હોમવર્ક આપું છું, આવો તમે કરી શકશો. આ એક અગેન હોમવર્ક છે, ઈઝી છે. યસ, આ સરસ ક્વેશ્ચન છે, સમજવા જેવો છે. શાંતિથી ધ્યાન આપજો.
જો પેલા ક્વેશ્ચનની લેંગ્વેજ આપણે સમજીએ. ઘર્ષણનો વધારાનો પ્રશ્ન લેંગ્વેજ નથી. નીચેની પરિસ્થિતિઓ માટે બળ એફ શોધો. નીચેની પરિસ્થિતિઓ બધી આપી છે અલગ અલગ. મેઇન જે છે ને પહેલી ને બીજી થોડી ઘણી છે, પછી તો ઈઝી જ છે. પહેલી સૌથી મેઇન કે બ્લોકને સ્થિર રાખવા માટે બળ શોધવાનું છે. મારે આ બળ શોધવું છે. આ એફ બ્લોકને સ્થિર રાખવા માટે. સાહેબ હુકમ પણ બ્લોકને સ્થિર હુકમ રાખવું છે? હવે સમજો અહીંયા, સમજો, નહીં તો ભૂલાઈ જશે ને પછી તમારે હોમવર્ક વખતે મોડ્યુલમાં ક્યાંક નોટિંગ એ કરવું પડશે, નહીં તો ડેફિનેટલી ડાઉટમાં જ જશો. જો સમજી રહ્યા છો તો હું કહીશ ઈ સાંભળશો પછી તમને બધાને આગળના એક બે દાખલામાં હું તમને પ્રૂફે આપી દઈશ. પહેલા અહીંયા ડાઉન સાઈડ 6G લાગે. હા સાહેબ બરાબર છે. ઢોળાવ આવી ગયો પાછો એટલે 6G. એના બે ઘટકો લેતા આપણે શીખ્યા છીએ. હા સાહેબ, એક આ એક આ. આ 60 હોય તો આ 60 થાય એવું તમે અમને કીધું હતું. તો આ 6G cos 60 અને આ જે છે એ થશે 6G sin 60. આ નોર્મલ. તમે વિચાર કરો ને થયું શું હોય ખબર છે ખરેખર છોકરા? અચ્છા, સરફેસ પાછી રફ છે. મ્યુએસ ને મ્યુકે બે આપ્યા છે. જો છોકરા, આ બ્લોક મૂક્યો હોય ને આમ હોય આખું, સમજજો, આમ આમ હોય. બ્લોક મૂકીએ એટલે સીધો બ્લોક ક્યાં જાય? નીચે જ જાય ને. સાચી વાત જ છે, સમજાય એવી વાત છે. લીસથી સપાટી તો સીધે નીચે વ્યો જાય. બાકી આ 6G આ ટૂંકમાં વજનનો જે આ ઘટક છે 6G sin 60 આ બળને કારણે નીચે લાગે. મેં તમને કીધું હતું ઢોળાવને સમાંતર પ્રવેગ G sin θ થાય. આ G sin 60 થી નીચે આવવા માટે. બટ સપાટી રફ છે. 6G sin 30 થી નીચે આવવાનું શરૂ કર્યું હશે તો ડાયરેક્ટલી આ જે બળ 6G sin 60 બળ ઈ Fs max કરતાય વધારે હશે એટલે ગતિ શરૂ કરાવી દીધી હશે. એટલે ગતિક ઘર્ષણ બળ આવી ગયું છે. પણ મારે તો એને કેવો રાખવો છે? સ્થિર. મીન્સ કે મારી વાત સાંભળો, લખવાનું સ્ટોપ કરીને મારી વાત સાંભળો કે જો આ બ્લોક પર નીચે તરફ 6G sin 60 લાગે છે એટલે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ ઉપર તરફ જ લાગવાનું છે. જો આ 6G sin 60 અને Fs max બે સમાન થઈ ગયા હોત તો આ ગતિ કરે જ નહીં. મારે બળ આપવું પડ્યું એનો મતલબ શું? કે આ 6 kg ની સામે જે 6G sin 60 હતું સામે Fs max હતું, આ Fs max એ 6G sin 60 ની બરાબર ન થઈ શક્યું એટલે મારે બીજું સામેથી બળ આપવું પડ્યું. જો આ નીચેનું બળ અને આ બળ આ દિશામાં ઘર્ષણ બળ એ બે સરખા થઈ જાત, જો Fs max સરખું થઈ જાત Fk ની તો વાત જ ન હોય, કારણ કે Fk તો Fs max કરતા ઓછું હોય. જો બે સરખા થઈ જાત તો F ની જરૂર જ ન આવે. મારે F આપવું શું કામ પડ્યું એ બાજુ? કારણ કે આ mg sin 60 ને એકલું Fs max બેલેન્સ નહોતું કરી શકતું. મારે શું રાખવું હતું? સ્થિર. અને Fs max આમ ઉપર કેમ લાગ્યું એટલું ખબર પડી બધાને ભાઈ? Fs max ઉપર કેમ લાગ્યું? હે સાહેબ, આ ઢોળાવને સમાંતર આમ કેમ ન લાગ્યું? આ ઢોળાવને સમાંતર તમારું Fs max આમ કેમ ન લાગ્યું? ન લાગે યાર. સીધું mg ને કારણે નીચે જ જાય એટલે Fs max ઉપર, એકલાથી ન આવેલું એટલે બાહ્ય બળ આપવું પડ્યું. તો અહીંયા યાર બહુ સિમ્પલ વાત છે. હવે પહેલો સોલ્વ કરીએ એ પાર્ટને કે ભાઈ મારે તો સ્થિર રાખવું છે. તો સ્થિર રાખવા માટે નીચેનું બળ બરાબર ઉપર. હવે આવું બોલીએ ને નીચેનું બરાબર ઉપર, સાહેબ આ નીચેનું થોડું કહેવાય, ઢોળાવને સમાંતર. હા પછી આપણે સમજી જવાનું ઢોળાવને સમાંતર જ નીચેનું એટલે 6 સ્થિર રાખવા 6G sin 60 બરાબર તમારું થવું જોઈએ કેપિટલ F પ્લસ Fs max. ચાલો મારે કેપિટલ F જોઈએ. G એટલે હું લખી નાખું 10 sin 60 √3/2 કેપિટલ F તો જોઈએ છે. Fs max mu sn, Fs max ની જગ્યાએ હું લખી નાખું mu sn. mu s કેટલો છે છોકરો? 0.6. સાહેબ મ્યુકે નહીં લેવાનું, અરે સ્થિર રાખવું હોય તો યાર Fs max જ હોય ને. n કેટલું? n બોલ ભાઈ. તો કે n બરાબર થવાનું છે 6G cos 60
cos 60 ચાલો તો n ની જગ્યાએ n 6 g એટલે 10 cos 60 કેટલું થાય 1/2 sin 60 √3/2 1/2 અહીંથી f ને સબ્જેક્ટ કરો તો f બરાબર જો તો 60/2 એટલે 30 √3 minus 6/10 10 ગયા 6/10 10 ગયા 6 6 36/2 18 મળી જશે અહીંથી જો તમને આપણે જે પહેલો આન્સર જોઈ છે સર હા ભાઈ આ ક્વેશ્ચન માં તમે એમ કીધું કે mg sin થીટા નીચે લાગે એટલે જે ફ્રિક્શન નું મેક્સિમમ વેલ્યુ હોય ઉપર લાગે તો આપણે એમ વિચારીએ કે બળ જે દિશા ઉપર લાગે તો ફ્રિક્શન એની નીચેની દિશામાં આવી શકે કયા સેન્ટર માંથી ક્વેશ્ચન આવ્યો આ મોડાસા ઓકે વેરી ગુડ ક્વેશ્ચન એટલા માટે જ બેટા મેં ધોળ કરી આખી પહેલા મને કહેતો પહેલા f આવે કે પહેલા mg sin થીટા આવે mg sin થીટા બરાબર ને એટલે તો હવે સમજાયું દોસ્ત આખું આ પણ ગુડ ક્વેશ્ચન તારા ક્વેશ્ચન થી બાકી બધા સેન્ટરોને વધારે ક્લેરિટી મળી ગઈ નો પ્રોબ્લેમ થેન્ક યુ ઓકે વેલકમ એટલે મેં ઈ જ સમજાવવા ટ્રાય કરી કે પહેલા 6g sin 60 થી નીચે આવે છે એટલે મારે જરૂર પડી f ની fs max એકલો બેલેન્સ ન કરી શક્યો હવે આને સિમ્પ્લિફાય કરશો એટલે પાછા કોક પાસે બે આન્સર આપ્યા સાહેબ એક 51 આપ્યો ને અમારે 33 આવે છે તો 33 મિનિમમ જો fs 0 હોત તો 51 એટલે 30 into √3 કરશો ને એટલે 51 આવશે માની લો ઘર્ષણ હોત જ નહીં તો તમારે આ 6g sin 60 ને એકલા બાહ્ય બળે મેનેજ કરવું પડે જો સપાટી સ્મૂધ હોત તો નીચે જેટલું વજન બળનો ઘટક એટલું જ ઉપર બાહ્ય બળ આપી દેવું પડે તો આ જ આન્સર હોત સીધો 30 √3 51 ન્યૂટન પણ ઘર્ષણ છે એટલે બાદ થાય ટૂંકમાં આની અંદર જે ઓલા ભાઈ બંને ક્વેશ્ચન કર્યો ને કે સાહેબ ઘર્ષણ બળ f ની વિરુદ્ધ લઈ લઈએ તો એમ નહીં નેટ જોવાનું કે પહેલા સીધો મૂકું એટલે 6g sin 60 નીચે હતો એટલે બ્લોક નીચે જવા ટ્રાય કરી એટલે મારે બાહ્ય બળ ઉપર લગાવ્યું પડ્યું સ્થિર રાખવા માટે એટલે પહેલા 6g sin 60 આવ્યું એટલે ઉપર તરફ ઘર્ષણ બળ લેવા બી શું કે છે જોવો તો છોકરો નીચેની દિશામાં અચળ વેગથી ખસે અચળ વેગથી ખસે તો અચળ વેગથી ખચે તો હું આવે ખચે તો f કે આવે ને હવે ગતિ થાય છે અને અચળ વેગનો મતલબ સમજાય જવો પડે છોકરા બી ની અંદર તમને આમ કહે છે કે આ દિશામાં અચળ વેગ આ વેગ અચળ વેગનો મતલબ આ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ થયું નેટ ફોર્સ 0 બે સંતુલન બનાવ્યા હતા સ્ટેટિક અને ડાયનેમિક અચળ વેગ એટલે નેટ ફોર્સ 0 જેટલું નીચેનું બળ એટલું જ ઉપરનું બળ તો સિમ્પલ કે અચળ વેગ એટલે મારે સીધું લખી નખાય નીચે કેટલું 6g sin 60 ઇઝ ઉપર કેટલું f અને હવે fs max નો આવે f કે આવે બાકી બધું કેમ કરવાનું એ તો તમને ખબર જ છે છોકરો ઇઝ f પ્લસ f કે એટલે મ્યુ કે n કેમ ગોતવાનું શું કરવાનું એ બધું ખબર જ છે સી ઉપરની દિશામાં 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ખસે ઉપરની દિશામાં એટલે કે છોકરાઓ આ દિશામાં કે આ દિશામાં 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ખસે હવે જોવું પડે શું જોવું પડે કહું કે હવે આમ કેસ થઈ ગયો બગા હવે આ કેસ આવી રીતના આપણે લખ્યું કે ભાઈ આ તમારું x આ તમારો થીટા આ તમારું 6 kg અહીંયા બકા 6g sin 60 હતું 6g sin 60 હતું તો આ એકલું હોત તો નીચે જ જાત હવે આપણને એમ કીધું કે આ દિશામાં પ્રવેગ આવે એટલે નેટ ફોર્સ એ દિશામાં છે મીન્સ કે mg sin 60 જેટલું છે એની કરતા તારું બાહ્ય બળ વધારે છે મીન્સ કે બ્લોક ઢોળાવની સાપેક્ષે ઉપર જાય છે તો કાઇનેટિક ફ્રિક્શન હવે કે નીચે આવી જાય ને અને તો હવે જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં સિગ્મા f બરાબર ma હું લખું તમે જો જે દીથી આ ચેપ્ટર શરૂ કર્યું છે ને તે દીથી એક જ વાત લખું છેલ્લે તો સિગ્મા f બરાબર ma જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાના બળો બાદ કરો -6g
sin 6t માઇનસ fk બરાબર ma. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરો બરાબર એમ. fk બરાબર મ્યુકે n કરવાનું, n ખબર છે, મ્યુકે ખબર છે, બધી ડિટેલ ખબર છે તમને મળી જાય અહીંથી. પ્રવેગ આપ્યો જ છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એ મૂકી દો એની જગ્યાએ, f ગોતવાનું મળી જાય. બીજામાં કર્યું છોકરાઓ અચળ વેગ એટલે જો mg sin θ ઇઝ ઇક્વલ ટુ f પ્લસ fk. ત્રીજામાં કર્યું જો f માઇનસ fk, fk નીચે આવી ગયું હવે કારણ કે હવે એને એમ કીધું છે કે આ તરફ પ્રવેગી ગતિ કરે, મીન્સ કે મારું બાહ્ય બળ આ વધી ગયું તમારું, તો જ દિશામાં પ્રવેગ આવ્યો હોય ને, નેટ ફોર્સ એ દિશામાં વધી ગયું. રેડી? એ પાકું એ ઓકે. ઓકે ને નો કોઈ રોકે. આ એક છોકરો આપણો થિયોરોટિકલ કોન્સેપ્ટ છે છોકરો, 5 મિનિટ જેવું વધારે થશે હો આજે. એનું કારણ છે કે તમને ઓલું આપણે 10 મિનિટ સ્ટાર્ટિંગમાં ઓલું બોર્ડ થોડુંક હેંગ થયું એટલે એ પ્રોબ્લેમ થયો, પણ હવે થશે 5 મિનિટ જે હું લઈશ, તમારે બેવું પડશે, એમાં નહીં હાલે આજનો. આ એક ટોપિકનું નામ છે, છેલ્લો એક જ મારે વસ્તુ સમજાવી છે, એંગલ ઓફ રિપોઝ. આને તમે છે ને સમજાવી જ દીધું, નવું નથી ભણાવતો, ખાલી થિયરીમાં એડ કરું છું. એક યાદ કરો, એંગલ ઓફ ફ્રિક્શન આવ્યું હતું, tan θ ઇઝ ઇક્વલ ટુ fk બાય n કીધું હતું આપણે, યાદ હોય તો f બાય n એંગલ ઓફ ફ્રિક્શન, ઘર્ષણ કોણ. આ એંગલ ઓફ રિપોઝ ક્યારેક તમને આવી રીતના પૂછી શકે. અચ્છા ક્વેશ્ચન જ છે, હું ક્વેશ્ચનના ફોર્મની અંદર જ તમને આખું ભણાવું છું. 4 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડ્યો છે, આ રહ્યો જો પડ્યો જ છે 4 kg, પણ ઢોળાવ છે, પહેલા એ સમક્ષિતિજ કહે છે કે 4 kg નો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડ્યો છે. ધીમે ધીમે આ સપાટીને સમક્ષિતિજ સાથેનો ખૂણો વધારવામાં આવે છે અને જ્યારે આ ખૂણો 15 ડિગ્રીનો થાય ત્યારે બ્લોક સરકી પડવાની અણી પર આવે છે. મીન્સ કે બ્લોક પહેલા સીધો જ હતો, ટૂંકમાં તમારે નીચે હેડિંગ આપીને આમ લખવાનું, આવી રીતના પછી બ્લોક થયો આમ એમ માસનો. થીટા થીટા બરાબર 15 છે, હું થીટાથી સમજાવું છું કે અહીંથી આપણે આમ ઢોળાવ હતો ને આમ જોજો જરાક, આમાં ઊંચો કરતા ગયા 15 ડિગ્રીએ પહોંચ્યો ને ત્યારે સરકી પડવાની અણી પર હતો. હવે દરેક વખતે અલગ અલગ હોય, 15 ડિગ્રી, 30 ડિગ્રી, 45 એમ આપી શકે તમને. અચ્છા બળો દેખાડી દી, img cos θ, img sin θ, અહીંયા નોર્મલ. અચ્છા તમને એને કીધો જ છે જો કે તો આ બંને સપાટી વચ્ચે, બ્લોકની સપાટી અને ઢાળની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુએસ શોધો. મીન્સ કે આ રફ છે, રફ હોય છોકરાઓ, અને mg sin θ નીચે હોય તો ઘર્ષણ બળ ઉપર હોય. પણ છોકરાઓ ઘર્ષણ બળમાં શું લેવું સાહેબ? સ્થિત, મહત્તમ સ્થિત કે ગતિ? શું કે છે? સરકી પડવાની અણી પર હોય એટલે fs નહીં, fk નહીં, fs max. અને તમને એંગલ ઓફ રિપોઝ ત્યાંથી જ આવે, મારે ગોતવાનો છે શું? સ્થિત ઘર્ષણાંક મ્યુએસ. એટલે આ એક યાદ જ રાખવાનું, સમજી લેજો કે બ્લોક સરકી પડવાની અણી પર હોય, બ્લોક સરકી પડવાની અણી પર હોય તો નીચેનું બળ બરાબર ઉપરનું બળ. શું એમાં કઈ? mg sin θ બરાબર fs max. એક સ્ટેપ વધારું છું ખાલી, ચાલો. mg sin θ ઇઝ ઇક્વલ ટુ fs max એટલે મ્યુએસ n, અને n ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ થઈ જાય mg cos θ. mg ગયા sin θ upon cos θ, tan θ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ. આવી ગયો જવાબ સાહેબ. ક્વેશ્ચન નો જવાબ હું θ 15 મૂક, tan 15 આપ્યું છે જો, tan 15.27 સ્થિત ઘર્ષણાંક 0.27. ટૂંકમાં તમારે હવે હું યાદ રાખવાનું, એંગલ ઓફ રિપોઝ આ થિયરી થઈ ગઈ કે જ્યારે એમ કીધું હોય ને ઢોળા હોય ને બ્લોક સરકી પડવાની અણી ઉપર હોય ને એટલે tan θ બરાબર મ્યુએસ પૂરું. હવે તમને 2-3 PYQ નીટમાં મળશે અને 2 તમને જેઈમાં મળશે.
અને આગળ જતા ટિપિકલ ક્વેશ્ચન ની અંદર આનો ઇનડાયરેક્ટલી યુઝ આવે તો જુદા કે બ્લોક સરખી પરવાની એની પર હોય ઢોળા ઉપર એટલે tan થીટા બરાબર મ્યુ એસ અને જો બ્લોક નીચે તરફ આવતો હોય તો મેં યાદ કરો લાસ્ટ ક્વેશ્ચનમાં તમને કન્ડિશન આપી હતી tan થીટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ કે એ પાછું મ્યુ કે હતું ત્યાં ત્યાં ગતિ થતી હતી તો સરખી પડવાની અણી પર છે મીન્સ કે સ્થિર છે તો મ્યુ એસ આવે આટલું બધું કાંઈ ન કરવાનું હોય પૂરું હવે એમાં શું હોય પછી એના જવાબ બધા હોમવર્કમાં છે છોકરાઓ આ હોમવર્ક આ રીતે ગતિક ઘર્ષણાંક tan થીટા બરાબર મ્યુ કે મેં કરાવી દીધો તમને આ રીતે આ એક અત્યારે હોમવર્કમાં આપું છું આ હોમવર્કમાં આપું આ બધા ટ્રાય કરજો આ બધા મેં આની જેવા તમને કરાવી દીધા છો હોમવર્ક 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 એ જો હવે અહીંયા શું પૂછ્યું છે હું પૂછ્યું છે તમને બ્લોક બી નું દળ નહીં હોમવર્ક જો હવે આ જો ખાલી એક ધ્યાનથી જોઈ લ્યો સારો ક્વેશ્ચન છે આ તમે હાથે ગણો ને ટિપિકલ છે જેઈ વાળા તો ખાસ વિધાઉટ કેલ્સી કરશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખરબચડી સપાટી પર 4 કિલોગ્રામ દળ ધરાવતા બ્લોકને મૂકેલ છે બ્લોક અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે F બરાબર 10 ન્યૂટન બળ બ્લોક પર 30 ડિગ્રીના ખૂણે લગાડવામાં આવે સાંભળજો બ્લોક અને સમતલ વચ્ચેનું સંપર્ક બળ પાછા પૂછશે હે સાહેબ ઈ ક્યાં તમને લાસ્ટ લેક્ચરમાં યાદ કરાવ્યું હતું સંપર્ક બળ એટલે લંબબળ અને ઘર્ષણ બળનું પરિણામી √n² + f² યાદ કરો સંપર્ક બળ એટલે તો અહીંયા તમારે વિચારવું પડશે કે mg નીચે છે f ના બે ઘટક f cos ને f sin હવે ઘર્ષણ બળ ક્યાં લાગે યાર બકા mg થી જો નો એકલાથી ઘર્ષણ બળ વિરુદ્ધમાં બેલેન્સ થતું હતું તો બાહ્ય બળ જરૂર જ ન હોત એટલે મારે અહીંયા ઘર્ષણ બળ આમ નીચે લેવાનું અહીંયા આમ ટૂંકમાં સોરી આ mg પહેલા mg sin θ ઘર્ષણ બળ નીચે એને એકલાને ગાને હતું એટલે ઘર્ષણ બળ આવ્યું છે પણ તમારે ટૂંકમાં અહીંયા જે ગોતવાનું છે ઈ છે n અને f n કેમ મળે તો આવી જી મીન f છે કારણ કે પૂછ્યું છે લંબબળ નહીં ઘર્ષણ બળ નહીં સંપર્ક બળ અને લાસ્ટ વખતે મેં રિવાઇઝ કર્યું હતું અને વેકેશન પહેલા મેં તમને થિયરી બી બનાવી હતી કે r બરાબર √n² + f² ક્યાંથી આવે છતાંય આનો આન્સર ન આવે તો મને નેક્સ્ટ લેક્ચરમાં યાદ અપાવજો છે છોકરો અને એકોર્ડિંગ કીધું તમને જો લીધું fs આ દિશામાં કારણ કે mg ને કારણે પહેલા mg લાગે પછી બાહ્ય બળ આ એક હોમવર્ક આપ્યો હોમવર્ક એ બકા હોમવર્ક જો આવા બધા પછી આવા પણ આવડવા જોઈએ દોરી વાળા કારણ કે આવા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધા હતા કે આવા પૂછી શકે બધાની થિયરી બનાવી જો ખાસ કરજો તમને બધા પીએમટી ના એમ થાય કે આ ટ્રક વાળો સાહેબ પીએમટી નો હોમવર્કમાં આપ્યો અરે સમક્ષિતિ ટ્રક પર કેમ થાય મેં આખી ટેક્સ એક્સરસાઇઝ લાસ્ટ લેક્ચરમાં કરાવી હતી ખાસ કરજો યસ પૂરું ઓકે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ